નમસ્કાર. આજે આપણે ઇંગ્લિશની અંદર નોન ફાઇનાઇટમાં જીરંડ ભણવાના છે, બરાબર. અને આગલા તમામ વિડીયોની અંદર મેં તમને સમજાવેલું છે કે જીરંડ એ શું કરે છે. તો એ ફાઇનાઇટ વર્બ સિવાયનું એક નોન ફાઇનાઇટ વર્બનું જ એક ફોર્મ હોય છે, પણ જે આઈએનજી વાળું ફોર્મ હોય છે, બરાબર. આમ તો તમને એ ખ્યાલ હશે કે નોન ફાઇનાઇટની અંદર ઇન્ફિનિટિવ જે આપણે ખતમ કરી દીધું છે, પછી જીરંડ, બરાબર, જીરંડ, અને પછી આવશે પાર્ટિસિપલ, બરાબર, પાર્ટિસિપલ. હવે એમાં જીરંડ એ શું કરે છે? તો જીરંડ એ નાઉનનું કામ કરે છે, બરાબર. જો જીરંડ નાઉનનું કામ કરતું હશે, બરાબર, તો આગલા વિડીયોમાં પણ મેં તમને જીરંડ અને ઇન્ફિનિટિવનો તફાવત સમજાયો છે, બરાબર. તો જીરંડ એ નાઉનનું કામ કરતું હશે તો નાઉનની જગ્યાઓ કેટલી હશે? તો નાઉનની જગ્યાએ સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે જેના વિશે વાત કરવા માંગતા હોય એને એટલે સબ્જેક્ટ તરીકે. એનો મતલબ કોઈ એક એક્ટિવિટી બતાવવાની હોય, બરાબર, એક્ટિવિટી બતાવવાની હોય જનરલ સેન્સમાં, બરાબર. કેવા સેન્સમાં? જનરલ સેન્સમાં કોઈ એક એક્ટિવિટી બતાવવાની હોય ત્યારે, ઓકે. પછી ઓબ્જેક્ટ તરીકે એટલે આ ક્રિયાપદની પહેલા હશે, વર્બનું આઈએનજી વાળું ફોર્મ ક્રિયાપદની પહેલા હશે તો એક જનરલ એક્ટિવિટી બતાવતું હશે, બરાબર. આમ એનો કોઈ ડુઅર નહીં હશે, ઓકે. જ્યારે ઓબ્જેક્ટ તરીકે આવશે વર્બનું આઈએનજી વાળું ફોર્મ ઓબ્જેક્ટ તરીકે આવશે કે પછી વર્બના ફોર્મ કેટલા છે? તો વર્બનું એક આઈએનજી વાળું ફોર્મ એ જીરંડ તરીકે કામ કરે, હેવિંગ પ્લસ V3 એ જીરંડ તરીકે કામ કરે, ઓકે. તો એ જ્યારે જીરંડ તરીકે કામ કરશે તો નાઉનની જગ્યા લેશે, નાઉનની જગ્યા જ્યારે સબ્જેક્ટ તરીકે લેશે ત્યારે એ જનરલ સેન્સ અને એક્ટિવિટી બતાવશે. અને ઓબ્જેક્ટ તરીકે આવશે, બરાબર, ઓબ્જેક્ટ તરીકે આવશે ત્યારે એ ફાઇનાઇટ વર્બ, આ જે વર્બ હશે ને એ વર્બની કાં તો પેરેલલ ચાલતું હશે કાં તો એની પહેલા ખતમ થઈ ગયું હશે, બરાબર. આમ એવો એનો સેન્સ હશે. તો આઈએનજી વાળું ફોર્મ જે છે એ આઈએનજી વાળું ફોર્મ આ વર્બની સાથે સાથે હશે કાં તો એની પહેલા થઈ ગયું હશે. પણ જો હિવિંગ પ્લસ V3 હશે, બરાબર, તો એ પરફેક્ટ જીરંડ કહેવાય, એ તો એની પહેલા થઈ જ ગયું હશે, ઓકે. તો અહીંના વર્બ જ ફાઇનાઇટ વર્બ જ આપણી જોડે મેઇન ગેમ રમશે કે જીરંડનો કઈ રીતે ઉપયોગ કરવાનો એમ. અને પછી આવશે પ્રીપોઝિશનની પાછળ, બરાબર. પ્રીપોઝિશન એટલે કોઈ પણ પ્રીપોઝિશન લો એની પાછળ શું હોય? પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ, અને ઓબ્જેક્ટ તરીકે કોણ આવે? નાઉન, બરાબર. ઓબ્જેક્ટ તરીકે કોણ આવે? નાઉન. તો જો પ્રીપોઝિશનની પાછળ, બરાબર, આઈએનજી વાળું રૂપ હશે તો એ પણ શું હશે? જીરંડ હશે, બરાબર. આમ તો એના જગ્યા કેટલી છે? તો એની જગ્યા છે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પ્રીપોઝિશનની પાછળ અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે, ઓકે. એટલી રીતે એનો ઉપયોગ થાય છે, ઓકે. હવે અહીં દેખજો મિત્રો, આટલું સમજ્યા બાદ તમે અહીંયા સમજીએ કે દેખો ઇન્ફિનિટિવ આપણે ભણીએ ત્યારે ઇન્ફિનિટિવ પણ નાઉનનું કામ કરતું હતું, બરાબર. તો ઇન્ફિનિટિવ અને જીરંડ વચ્ચે શું ડિફરન્સ છે હું તમને ડીપલી કોઈ દિવસ સમજાવીશ, બરાબર. હમણાં તમે સમજવાનો પ્રયત્ન કરજો. તો દેખો અહીંયા એમ કીધું છે કે રીડિંગ નોવેલ્સ ઇઝ માય હેબિટ, બરાબર. તો ઇઝ, બરાબર, રીડિંગ નોવેલ ઇઝ માય હેબિટ, બરાબર. હવે ઘણા એવું વિચારશે કે નોવેલ્સને દેખીને અહીંયા આર લખી દેશે, બરાબર, પણ એવું નહીં થશે. કેમ નહીં થાય એવું? એનું રીઝન શું? તો એનું રીઝન એવું છે કે આપણે આખું વાક્ય વાંચવાનું છે, બરાબર. આમ હે ને, novels are very interesting. तो देख लो, novels are very interesting. novels are very interesting. તો સર અહીંયા તમે નોવેલ્સ જોડે આર લખ્યું છે તો અહીંયા નોવેલ્સ જોડે ઇઝ કેમ લખ્યું? તો દેખો જેવો જેવો સબ્જેક્ટ હોય ને એવો એનું વર્બ હોય. અહીંયા તમે વાત કોની કરી રહ્યા છો? નોવેલ્સની. પણ અહીંયા તમે નોવેલ્સની વાત નથી કરી રહ્યા. મારી હેબિટ શું છે? મારી હેબિટ નોવેલ નથી, મારી હેબિટ નોવેલને વાંચવાની છે. મારી હેબિટ એ નોવેલ્સ નથી, બરાબર. મારી હેબિટ એ નોવેલ્સને વાંચવાનું છે, બરાબર. આમ એટલે અહીંયા મારો સબ્જેક્ટ કોણ બન્યો છે? રીડિંગ, બરાબર. અને રીડિંગ એ શું છે? વર્બમાંથી બનેલું આઈએનજી વાળું ફોર્મ છે, અને વર્બમાંથી બનેલું આઈએનજી વાળું ફોર્મ એ જ્યારે કોઈ જનરલ એક્ટિવિટી બતાવે કે કોઈ એક્ટિવિટીને રિપ્રેઝન્ટ કરે, બરાબર, ત્યારે તે જીરંડ તરીકે કે નાઉન તરીકે કામ કરે અને સબ્જેક્ટના અહીંયા વર્બના સબ્જેક્ટ તરીકે આવ્યું છે, બરાબર. આમ તો સર નોવેલ્સ શું છે? તો નોવેલ્સ એ રીડિંગનું ઓબ્જેક્ટ છે. નોવેલ્સ એ શું છે? રીડિંગનું ઓબ્જેક્ટ છે. કેમ સર? તો દેખો આ નોન ફાઇનાઇટ વર્બ છે તો એમાં વર્બના એટ્રીબ્યુટ્સ, વર્બના લક્ષણો તો એનામાં રહેવાના જ, બરાબર. જેવી રીતે કે વર્બનો સબ્જેક્ટ હોય, બરાબર, જેવી રીતે કે વર્બનો સબ્જેક્ટ હોય, વર્બનું ઓબ્જેક્ટ હોય, તો આ વર્બનું ઓબ્જેક્ટ છે, બરાબર. આમ એટલે નોવેલ્સ એ મારો ફાઇનાઇટનો સબ્જેક્ટ નથી પણ રીડિંગનું ઓબ્જેક્ટ છે, બરાબર.
એટલે મારો મેઇન સબ્જેક્ટ કોણ છે? મારો મેઇન સબ્જેક્ટ કોણ છે? રીડિંગ છે, બરાબર. તો રીડિંગ ઇઝ માય હોબી, પણ શું રીડિંગ? વોટ રીડિંગ? નોવેલ્સ રીડિંગ. તો રીડિંગ નોવેલ્સ ઇઝ માય હેબિટ. હવે તમે જોયું હશે માય હેબિટ એ શું છે? માય હેબિટ એ રીડિંગ નોવેલ છે. તો અહીંયા રીડિંગ નોવેલ્સ છે ને એ જ મારી હેબિટ છે. તો અહીંયા ઇઝ એ શું કરી રહ્યું? તો તમને ભણાયું છે મેં, જો આના વિશે જ વાત કરી હોય, આને જ ડિસ્ક્રાઇબ કર્યું હોય, આને જ ડિસ્ક્રાઇબ કર્યું હોય, બરાબર, તો આખો સબ્જેક્ટ છે એને જ આને ડિસ્ક્રાઇબ કર્યું હોય, એનો મતલબ સબ્જેક્ટને જ ડિસ્ક્રાઇબ કરે છે, તો એ એડજેક્ટિવ કહેવાય. મીન્સ એ કોમ્પ્લિમેન્ટ કહેવાય. શું કહેવાય? કોમ્પ્લિમેન્ટ કહેવાય. આમ તો અહીંયા ઇઝ એ શું છે? લિંકિંગ છે, અને આ બંનેને શું કરે છે? લિંક કરે છે, બરાબર. એટલે સમજો વાતને કે જ્યારે જેની તમે વાત કરો છો એના વિશે જ અહીં વર્ણન હોય, જેની તમે વાત કરો છો એના વિશે જ અહીં વર્ણન હોય, તો સમજી જવાનું કે ઇઝ એ શું છે? લિંકિંગ છે, અવસ્થા બતાવે છે. ઓકે, આમ બંનેને લિંક કરે છે. તો ફાઇનાઇટ પણ તમને ખબર પડી, નોન ફાઇનાઇટ પણ ખબર પડી. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે સરે મેં આગલા વિડીયોમાં તમને વ્યાખ્યા આપી છે કે નોન ફાઇનાઇટ વર્બ એટલે કે અધર દેન ફાઇનાઇટ વર્બ. તો ફાઇનાઇટ વર્બ સિવાયનું જેટલું પણ વર્બના રૂપો દેખાય એ બધા શું હોય? નોન ફાઇનાઇટ હોય. ઓકે, હવે દેખો રનિંગ ઇઝ માય હોબી. તો દેખ લો અહીંયા બી તમે સમજી ગયા છો કે ઇઝ કોને કોને જોડી રહ્યું, બરાબર. તો રનિંગ ઇઝ માય હોબી. તો રનિંગ અહીંયા શું છે? હવે ઘણાને એમ થતું હોય સર અહીંયા આવું નહીં લખી શકાય, ટુ રીડ, ટુ રીડ, ટુ રન, આવું બી તો લખી શકાય. તો મેં તમને કીધું હતું કે જ્યારે તમે સબ્જેક્ટની જગ્યાએ આઈએનજી, સબ્જેક્ટની જગ્યાએ જીરણની જગ્યાએ તમે ઇન્ફિનિટિવ લખવા જાઓ, બરાબર, તો આ સબ્જેક્ટ તરીકે ત્યારે આવશે ને ત્યારે એ મેલોડી જેવી વાત કરશે, રોમેન્ટિક વાતો કરશે, પોએમ લખતા હશે કવિઓ, બરાબર. આમ શેક્સપિયરની એક બહુ મસ્ત પોએમ છે, ટુ બી ઓર ટુ નોટ ટુ બી, બરાબર. તો એ ટુ બી એમ કરીને જ્યારે લખે છે, બરાબર, તો એ પોએમ હોય, રોમેન્ટિક વસ્તુ હોય, મેલોડી હોય, બરાબર. આમ જે એબ્સ્ટ્રેક્ટ વસ્તુઓ હોય, એબ્સ્ટ્રેક્ટ જેને તમે આમ અનુભવી શકો છો, બરાબર, જે દેખાય નહીં એવી રીતે એબ્સ્ટ્રેક્ટ વાતો હશે, ભાવનાત્મક વાતો હશે, ત્યારે એ સબ્જેક્ટ તરીકે ટુને લે છે, બરાબર. આમ પણ આપણે મોટે ભાગે કોનો ઉપયોગ કરીએ છીએ? જીરણનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે અહીંયા એક વસ્તુ વિચારો કે સર આવું કેમ એમ? તો એક બીજી વસ્તુ તમને કહ્યું, જો તમને એમ કહું કે આઈ લાઈક સ્વિમિંગ, અમે આગળ પણ સમજાયું છે, આઈ લાઈક સ્વિમિંગ, હું આવું લખું ને મેડમ, તો આઈ લાઈક સ્વિમિંગ અને બીજું લખું આઈ વોન્ટ ટુ સ્વિમ. આને તમે સમજી જશો ને તો આનો ભેદ જીરણ અને ઇન્ફિનિટિવનો સમજી જશો, કારણ કે ઇન્ફિનિટિવ પણ નાઉનનું જ કામ કરે, બરાબર. નાઉનનું બી કામ કરતું હશે. ફૂલ ઇન્ફિનિટિવ એ નાઉનનું કામ કરે, એ સબ્જેક્ટની જગ્યાએ બી આવે ને ઓબ્જેક્ટની જગ્યાએ. તો સબ્જેક્ટની જગ્યાએ જ્યારે ફૂલ ઇન્ફિનિટિવ આવે ત્યારે શું કામ કરે મેં તમને સમજાવ્યું હમણાં. પણ જ્યારે આ તો ઓબ્જેક્ટની જગ્યાએ આવ્યું, આ પણ ઓબ્જેક્ટની જગ્યાએ આવ્યું. તો અહીંયા દેખો આઈ વોન્ટ ટુ સ્વિમ, એનો મતલબ આ વોન્ટ મારું ફાઇનાઇટ છે, લાઈક મારું ફાઇનાઇટ છે, બરાબર. ફાઇનાઇટમાં કયું છે? ફાઇનાઇટમાં એક્શન છે ના, બરાબર. તો શું છે? ફાઇનાઇટમાં એક્શન છે કે નોન એક્શન છે? પહેલા તો આ જ આવડવું જોઈએ. ફાઇનાઇટમાં એક્શન છે કે નોન એક્શન છે? તો સાહેબ એ નોન એક્શન છે. નોન એક્શનમાં એ લિંકિંગ છે, બરાબર. જો એક્શન હશે તો એ શું હશે? ડુઈંગ અને હેપનિંગ હશે. ડુઈંગમાં પાછું કેવું હશે? ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ. લિંકિંગ આપણે હેપનિંગમાં તો કેવું હશે? ઇનટ્રાન્ઝિટિવ, બરાબર. આ સકર્મક, અકર્મક અને અકર્મક ક્રિયાપદ. તો વોન્ટ અહીંયા શું છે? લિંકિંગ છે ના, વોન્ટ એ શું છે? એક સ્ટેટ છે, બરાબર. તો સ્ટેટિવ પાછું કેવું હોય? ટ્રાન્ઝિટિવ કે ઇનટ્રાન્ઝિટિવ, બરાબર. તો લિંકિંગ એ તો કોમ્પ્લિમેન્ટની વાત કરે, જે હમણાં તમને સમજાવ્યું એમ. ઓકે, તો પહેલા તો તમને ફાઇનાઇટ આવડવું જોઈએ કે ફાઇનાઇટ કયું કામ કરે છે, બરાબર. તો અહીંયા વોન્ટ એ ફાઇનાઇટ છે, ફાઇનાઇટમાં નોન એક્શન છે, નોન એક્શનમાં શું છે? સ્ટેટ, ચાહવું કે નહીં ચાહવું, બરાબર, એ મારી ઈચ્છા છે, બરાબર. આમ તો આઈ વોન્ટ, રિક્વાયર, લાઈક, લવ, હેડ, ડિટેલ્સ, આ બધા શું છે? સ્ટેટ છે, નોન એક્શન છે. એ ટ્રાન્ઝિટિવ, જ્યારે એની જોડે ઓબ્જેક્ટ હશે તો ટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ નહીં હોય તો ઇનટ્રાન્ઝિટિવ. હવે અહીં દેખો સર એ વોન્ટ એ શું છે ફાઇનાઇટમાં? તો વોન્ટ એ સ્ટેટ છે, બરાબર. તો હું ઈચ્છું છું, બરાબર. તો હું શું ઈચ્છું છું? તો શું એટલે વોટનો જવાબ મળે તે શું કહેવાય? ટ્રાન્ઝિટિવ. તો અહીંયા ટુ સ્વિમે કોનો જવાબ આપ્યો? અહીંયા ટુ સ્વિમે એ ઓબ્જેક્ટનો જવાબ આપ્યો, જે નાઉનનું કામ કરી રહ્યું, બરાબર. તો ટુ સ્વિમે કયું કામ કરી રહ્યું? અહીંયા નાઉનનું. ઓકે, હવે સર એ લાઈક, આઈ લાઈક સ્વિમિંગ, બરાબર. મને ગમે છે, તો ગમવું એ પણ એક સ્ટેટ છે, સ્ટેટમાં ટ્રાન્ઝિટિવ છે. આઈ લાઈક સ્વિમિંગ, મને શું ગમે છે? તો તરવું ગમે છે, બરાબર. તો એને બી તો કોની જગ્યા લીધી? ઓબ્જેક્ટની. એ પણ કોનું કામ કરે? નાઉનનું. હવે ઇશ્યુ અહીંયા ઉભો થાય કે નહીં? સાહેબ નાઉનનું કામ ઇન્ફિનિટી પણ કરે છે ને નાઉનનું કામ જીરન પણ કરે છે, તો મારે કોને લખવું? સ્વિમિંગ લખવું કે ટુ સ્વિમિંગ લખવું? તો એટલે મેં તમને કીધું હતું, સમજો, સ્વિમિંગ જે છે ને જ્યારે તમે ઓબ્જેક્ટની જગ્યાએ લખો તો એની સાથે સાથે પણ થતું હોય, કોની? ફાઇનાઇટની. ફાઇનાઇટની સાથે પણ થતું હોય, ફાઇનાઇટની પહેલા પણ થતું હોય.
અથવા એ જનરલ એક્ટિવિટી હોય. હવે આનો મેઇન ડિફરન્સ તમને કહી દઉં. દેખો મેઇન ડિફરન્સ શું છે, તો અહીંયા આફ્ટર, અહીંયા પછી થશે, બરાબર. હવે માણસ ઈચ્છે પછી જ કામ થાય, બરાબર. માણસ ઈચ્છી રહ્યો છે એનો મતલબ એ કામ હજુ એને કર્યું નથી, તો એ ઈચ્છી રહ્યો છે એટલે પછી થશે, એટલે ટુ સ્વિમ. આ એક પહેલી કન્ડિશન. હવે એ વ્યક્તિ એને ગમે છે વસ્તુ, એનો મતલબ એનો અનુભવ થઈ ગયો હશે તો એને ગમતો છે આવું. પણ મેઇન મિનિંગ તમને કહું આનો કે દેખો આઈ લાઇક સ્વિમિંગ નો મતલબ એવો થાય વ્યક્તિ આઈ એ આ કામ કરતો બી હોય અને નહીં બી કરતો હોય. એટલે જીરણમાં ડુઅર આનો હોય એવું જરૂરી નથી. વ્યક્તિ કોઈને તરતો દેખીને પણ આવું બોલી શકે છે આઈ લાઇક સ્વિમિંગ. વ્યક્તિ કોઈને તરતો દેખીને પણ બોલી શકે છે કે આઈ લાઇક સ્વિમિંગ. પણ અહીંયા ટુ સ્વિમ લખશે તો આઈ એ એક્શન કરવી જ પડશે. એટલે એવું કહેવાય બેટા કે ઇન્ફિનિટિવ ને ડુઅરની જરૂર પડે જે સબ્જેક્ટ રિલેટિવ હોય, બરાબર, અને આ ઓબ્જેક્ટ રિલેટિવ હોય, બરાબર. આમ આને ડુઅરની જરૂર નહીં પણ હોય, જનરલ સેન્સમાં પણ માણસ બોલી શકે છે. તો હવે સમજણ પડી કે આઈ વોન્ટ ટુ સ્વિમ, ટુ સ્વિમનું કામ આઈએ કરવું જ પડશે. અહીંયા કરે બી ખરો અને નહીં પણ કરે, બરાબર. આમ તો આઈ લાઈક સ્વિમિંગ એવો એનો મિનિંગ છે. અચ્છા, હવે તમને આ ખ્યાલ આવી ગયો છે કે સાહેબ વાત સાચી છે, ઓબ્જેક્ટની જગ્યાએ જીરણ બી આવી શકે છે, ઓબ્જેક્ટની જગ્યાએ ઇન્ફિનિટિવ પણ આવી શકે છે. પણ ઇન્ફિનિટિવ આવવાના શક્યતા કેટલી કે જ્યારે એ પર્પઝ બતાવે. શું બતાવે? પર્પઝ બતાવતું હોય, બરાબર. પર્પઝની સાથે સાથે શું બતાવતું હશે? ઇવેન્ટ બાકી છે એવું બતાવશે, બરાબર. જ્યારે અહીંયા ઇવેન્ટ થઈ ગઈ એવું બતાવતું હશે. ઓકે, ઓકે. તો દેખો, પણ અહીંયા આપણે ભણી રહ્યા છે કોને? જીરણને, બરાબર. તો આઈ એન્જોય, હું એન્જોય કરું છું. શું એન્જોય કરું છું? સ્વિમિંગ. તો દેખો આ સ્વિમિંગ કરે બી ખરો ને નહીં બી કરે, બરાબર. પણ સ્વિમિંગ કોઈ કરતું હોય તો એ બી એને ગમે, તો આ એક એક્ટિવિટી થઈ કે નહીં? શું થઈ? આ એક એક્ટિવિટી થઈ, એમ, બરાબર. આ એન્જોય સ્વિમિંગ. પણ તમે દેખો રીડિંગ ક્યાં આવ્યું? સબ્જેક્ટની જગ્યાએ. રનિંગ ક્યાં આવ્યું? સબ્જેક્ટની જગ્યાએ. જ્યારે સ્વિમિંગ ક્યાં આવ્યું? ઓબ્જેક્ટની જગ્યાએ. એટલે તો નાઉનની જગ્યાએ કઈ હોય? સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટ. હવે અહીં દેખજો બીજું એક વાક્ય, હી ઇઝ ઓબ્ઝર્વડ, બરાબર. હી ઇઝ ઓબ્ઝર્વડ ઇન પ્લેઇંગ. હવે અહીં સમજવાનો પ્રયત્ન કરજો. ઓબ્ઝર્વડ, બરાબર. દેખો અહીંયા મેં લખ્યું છે હી ઓબ્ઝર્વડ અને હી હેઝ ઓબ્ઝર્વડ, અને બીજું લખું છું હી ઇઝ ઓબ્ઝર્વડ, બરાબર. હી ઓબ્ઝર્વડ, હી હેઝ ઓબ્ઝર્વડ, અને બીજું છે હી ઇઝ ઓબ્ઝર્વડ. ઓકે, તો આમાં શું ફરક છે, બરાબર? સમજો વાત મિત્રો. અહીંયા ઇઝ ઓબ્ઝર્વડ એનો મતલબ આ ભૂતકાળ છે. હેઝ ઓબ્ઝર્વડ એનો મતલબ એ પૂર્ણ વર્તમાન કાળ છે. હી ઇઝ ઓબ્ઝર્વડ તો બી જોડે થર્ડ ફોર્મ તો એ પેસિવ હોવું જોઈએ. પણ હીને કોઈકના દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે કે હી ઓબ્ઝર્વડ, એ તલ્લીન છે, બરાબર. એ તલ્લીન છે. લાવ ફટાફટ ચાલો દેવાનું. હલો, એ ચાલો મિત્રો, સર મીટિંગમાં છે, સ્ટોપ થોડી કરી દીધું, નહીં કર્યો ને? બસ. તો દેખો મિત્રો, અહીંયા દેખજો, તો હી ઇઝ ઓબ્ઝર્વડ, અહીંયા હી તલ્લીન છે. તલ્લીન છે નો મતલબ અહીંયા શું બતાવે છે ખબર? કે વિશેષણનું કામ કરે છે. જે રીતે આપણે કહીએ કે આઈ એમ ટાયર્ડ, તો આઈ એમ ટાયર્ડ, તો આને કંઈ તમે પેસિવ નહીં સમજી લેતા. એ ટાયર્ડ એ આઈની અવસ્થા બતાવે છે, તો આને લિંક જ કરે છે આ.
જ્યાં એમ ફાઇનાઇટ થઈ જાય છે તો એ વિશેષણનું કામ કરે. અને એટલું યાદ રાખજો, હમણાં થોડી વાર બાદ આપણે ભણીશું પાસ્ટ પાર્ટિસિપલ્સ, બરાબર. તો વર્બનું થર્ડ ફોર્મ એ વિશેષણનું પણ કામ કરતું હોય. તો હી ઇઝ ઓબ્ઝર્વડ. હવે સમજો, હી ઓબ્ઝર્વ, અહીંયા હું હી ઓબ્ઝર્વ લખું છું ને અહીંયા હી હેઝ ઓબ્ઝર્વ લખું છું. હવે એને ઓબ્ઝર્વ કર્યું તો કંઈક તો ઓબ્ઝર્વ કર્યું હશે. એને ઓબ્ઝર્વ કર્યું છે તો શું કર્યું? એને કંઈક તો ઓબ્ઝર્વ કર્યું હશે. તો એ કંઈક ઓબ્ઝર્વ કર્યું છે એનું ઓબ્જેક્ટ કહેવાય. અને સાંભળજો વાત ધ્યાનથી, હી હેઝ ઓબ્ઝર્વ તો બી એનું કંઈક ઓબ્ઝર્વ કર્યું હશે તો એનું અહીંયા ઓબ્જેક્ટ લખાશે, કર્મ લખાશે. હવે સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાનથી સાંભળજો. ઓબ્ઝર્વ એક ટ્રાન્ઝિટિવ વર્બ છે. ઓબ્ઝર્વ શું છે? એક ટ્રાન્ઝિટિવ વર્બ છે. તો ટ્રાન્ઝિટિવ વર્બ એનું ઓબ્જેક્ટ લે, ઓબ્જેક્ટ એટલે એને વોટ અને વુમ વાળો જવાબ, બરાબર, વોટ અને વુમ વાળો જવાબ. જ્યારે એનું ઓબ્જેક્ટ લેશે ઓબ્ઝર્વ, તો ક્યારે એની વચ્ચે પ્રીપોઝિશન નહીં લે. ટ્રાન્ઝિટિવ વર્બ એના ઓબ્જેક્ટ જોડે ક્યારેય પ્રીપોઝિશન નહીં લે. પણ જો ઇનટ્રાન્ઝિટિવ હોય તો પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાય છે એડજેક્ટિવ કે એડવર્બનું કામ કરે. ધ્યાનથી સાંભળજો. પણ હી ઇઝ ઓબ્ઝર્વ, એમાં ઓબ્ઝર્વ એ વર્બ નથી, એ વર્બમાંથી બનેલું પાસ્ટ પાર્ટિસિપલ્સ છે જે અવસ્થા બતાવે છે હીની. હી ઇઝ ઓબ્ઝર્વ, તો આ શું બની ગયું? વિશેષણ. હવે આ જ ઓબ્ઝર્વ જ્યારે વિશેષણ બની જાય છે, આ જ ઓબ્ઝર્વ જ્યારે શું બની જાય છે? વિશેષણ બની જાય છે. તો વિશેષણ બની જાય તો બાજુના કોઈ શબ્દને જોડવા માટે પ્રીપોઝિશનની જરૂર પડશે. તો અહીંયા જે લખેલું છે હી ઇઝ ઓબ્ઝર્વ ઇન, તો આ ઇન પ્લેઇંગ અને ઓબ્ઝર્વને જોઈન કરવા માટે લીધું છે. પણ હું ક્યારે એમ નહીં બોલી શકું હી ઓબ્ઝર્વ ઇન પ્લેઇંગ, તો એ તદ્દન ખોટું. કેમ? કારણ કે વર્બ હતું. હી હેઝ ઓબ્ઝર્વડ ઇન પ્લેઇંગ, તો પણ એ ખોટું, કારણ કે વર્બ હતું. અચ્છા સાહેબ, એનો મતલબ પ્રીપોઝિશન ક્યારે આવશે? પ્રીપોઝિશન ક્યારે આવે? તો પ્રીપોઝિશન કાં તો એ ઇનટ્રાન્ઝિટિવ હોવું જોઈએ કાં તો એ વિશેષણ હોવું જોઈએ. તો પહેલા તો તમારે ફાઇનાઇટ આવડવું જોઈએ પરફેક્ટ, ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ. વર્બને પહેલા ચેક કરવાનું એ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ. ઓકે, હવે સમજવાનો પ્રયત્ન કરજો. અચ્છા સાહેબ, એનો મતલબ અહીંયા હી ઇઝ ઓબ્ઝર્વડ, બરાબર. ઇન એનો મતલબ તલ્લીન છે. શામાં તલ્લીન છે? રમવામાં. તો અહીંયા ઇન એ શું કર્યું? આને જોઈન્ટ કર્યું. આ જ કોના માટે છે? હી માટે છે. તો આ શું બની ગયું? લિંકિંગ. અને આ બની ગયું સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. આના વિશે જ વર્ણન કરે છે. ઓકે, આમ એટલે દેખો, હું તમને એમ કહું, મેં આગળ પણ કોઈ વિડીયોમાં તમને કીધું હશે, બરાબર. આમ હું આમ કહું કે આઈ મેરીડ નૈના, આ વાક્ય લખ્યું છે આઈ મેરીડ નૈના, બરાબર. પણ એમ કહું આઈ એમ મેરીડ નૈના, તો આ વાક્ય સાચું છે પણ આ વાક્ય ખોટું છે. તમે કહેશો કેમ સાહેબ? તો દેખો મિત્રો, આઈ મેરીડ એમ કીધું ને, તો આઈ મેરીડ એ કેવું છે? ટ્રાન્ઝિટિવ. મેં લગ્ન કર્યા. કોની સાથે લગ્ન કર્યા? તો ટ્રાન્ઝિટિવ છે, બરાબર. તો whom did you marry? whom did you marry? મને આવો જવાબ પૂછે તો હું કહું આઈ મેરીડ નહીં ના, તો મને whom નો જવાબ મળે છે. તો આની વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે આ વર્બ છે. પણ જ્યારે હું એમ કહું કે આઈ એમ મેરીડ, તો આઈ એમ મેરીડ એમ કહું છું, તો આઈ એમ મેરીડ, તો આઈ એમ મેરીડ અહીંયા મારી અવસ્થા છે. હવે ઘણા એમ સર આ બી જોડે થર્ડ ફોર્મ છે ને, આ બી નું ફોર્મ જ છે ને આ થર્ડ ફોર્મ છે, તો બી જોડે થર્ડ ફોર્મ પેસિવ ના હોય. અરે ભાઈ, આઈ એમ મેરીડ કોઈ પેસિવ તો ના બને ને, કારણ કે જો આ પેસિવ હોય તો એક્ટિવમાં આનો શું બનવો જોઈએ? ઓબ્જેક્ટ બનવું જોઈએ કે નહીં? આમ. અને એવું તો બને નહીં. તો આઈ એમ મેરીડ, તો આઈ એમ મેરીડ ટુ નૈના. આઈ મેરીડ ટુ નૈના અહીંયા ખોટું છે, અહીં સાચું છે. પણ અહીંયા કેમ સાચું છે? કારણ કે એ ટુ એ પ્રીપોઝિશન લીધું મેરીડ અને નૈનાને વચ્ચે રિલેશન બતાવવા માટે. આ મેરીડ અહીંયા વિશેષણ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? અને સમજજો ધ્યાનથી, હા ને? ઓકે, એટલે તમે એ વસ્તુ વિચારો કે સરે અહીંયા શું સમજાવ્યું? હી ઇઝ ઓબ્ઝર્વડ ઇન પ્લેઇંગ, તો અહીંયા ઇન એ શું છે? પ્રીપોઝિશન છે. પ્રીપોઝિશનની પાછળ કોણ આવે બેટા? પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ કોણ બને? નાઉન બને. એક વસ્તુ દિમાગમાં છાપી દેજો કે દેખો, ઇન્ફિનિટિવ પણ નાઉનનું કામ કરે ને આ પણ નાઉનનું કામ કરે, પણ અહીંયા કોઈ દિવસ ઇન્ફિનિટિવ આવશે નહીં. પ્રીપોઝિશનની પાછળ તો જીરંડા જ આવે. લખી રાખજો, પ્રીપોઝિશનની પાછળ તો કોને લખવાનું? જીરંડને લખવાનું. પ્રીપોઝિશનની પાછળ કોને લખવાનું? જીરંડને લખવાનું. પ્રીપોઝિશનની પાછળ. પણ વિશેષણની પાછળ જો વિશેષણના અર્થમાં વધારો કરવો હોય અને નોન ફાઇનાઇટનો ઉપયોગ કરવાનો હોય તો ઇન્ફિનિટિવનો જ ઉપયોગ કરજો, બરાબર. ટુ વાળા ફોર્મનો જ ઉપયોગ કરજો.
ઓકે, આમ વિશેષણના અર્થમાં વધારો કરવો હોય તો ઇન્ફિનિટિવનો જ ઉપયોગ કરજો. પણ જો પ્રીપોઝિશન લઈ લો તો પ્રીપોઝિશન પછી કોને લખાય? જીરણને જ લખાય. બરાબર, ઓકે. ચાલો, તો અહીંયા આપણે શું શીખ્યા? આનામાં આપણે એટલું શીખ્યા, આમાં આપણે એ શીખ્યા કે ભાઈ જીરણ શું કામ કરી શકે? તો વર્બના સબ્જેક્ટ તરીકે, વર્બના સબ્જેક્ટ તરીકે, વર્બના ઓબ્જેક્ટ તરીકે. કયો વર્બ? ફાઇનાઇટ વર્બ. બરાબર, અને પ્રીપોઝિશનની પાછળ, બરાબર, એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, હવે અહીં દેખજો. તો જીરણના આટલા કામ મળ્યા. હવે દેખો, આઈ ડોન્ટ લાઈક યોર વોચિંગ મૂવી. બરાબર, આઈ ડોન્ટ લાઈક યોર વોચિંગ મૂવી. તો આઈ ડોન્ટ લાઈક, મને ગમતું નથી. બરાબર, શું ગમતું નથી તમને? આઈ ડોન્ટ લાઈક. હવે હું આમ કહી દઉં, દેખો ધ્યાનથી સાંભળજો. હું એમ કહી દઉં, આઈ ડોન્ટ લાઈક યુ. વાક્ય ખતમ. કેમ? કારણ કે કોને ગમતું નથી? મને. કોણ ગમતું નથી? યુ. તો આઈ ડોન્ટ લાઈક યુ. તો અહીંયા લાઈક, જે ગમવું નહીં ગમવું એનો જવાબ મળી ગયો. બરાબર, પણ હું એમ કહું, આઈ ડોન્ટ લાઈક વોચિંગ મૂવી. તો અહીંયા આઈ ડોન્ટ લાઈક વોચિંગ મૂવી. તો મને શું નથી ગમતું? મૂવી નથી ગમતી કે મૂવી જોવાનું નથી ગમતું? વોચિંગ મૂવી. બરાબર, આઈ ડોન્ટ લાઈક વોચિંગ મૂવીઝ. મને મૂવી દેખવાનું ગમતું નથી. તો આ આખા વોચિંગ મૂવી એ લાઈક નું ઓબ્જેક્ટ બને અને આ જીરન ફ્રેઝ કહેવાય. હા, જીરન ફ્રેઝ કહેવાય. હવે ઘણાના મૂવીના અર્થમાં વધારો કરતો હશે એવું વિચાર લે. બરોબર, ના ભાઈ, વર્બને સવાલ પૂછો. આઈ ડોન્ટ લાઈક વોચિંગ મૂવી. આઈએનજી વાળું ફોર્મ પાછું વિશેષણ પણ હોય. બરાબર, આમ. તો દેખો, આઈ ડોન્ટ લાઈક વોચિંગ મૂવી, મને મૂવી જોવાનું ગમતું નથી. તો આ એક આખું જીરન ફ્રેઝ બની ગયું. જીરન ફ્રેઝ નામ કામ શું કરે? નાઉન નું. હવે મજા છે. આઈ ડોન્ટ લાઈક વોચિંગ મૂવી એ નાઉન નું કામ કરેલું. હવે તમે મને એમ કહો આ પેન છે, તો પેન સાથે હું શું લખું? માય પેન લખું કે આઈ પેન લખું? મને એમ કહું, માય પેન. યોર પેન લખું કે યુ પેન લખું? યોર પેન. હિઝ પેન લખું કે હિમ પેન લખું? હિઝ પેન. સાહેબ તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ નાઉન હોય તો નાઉન જોડે સંબંધક સર્વનામ લખવામાં આવે. એટલે અહીંયા લખવામાં આવ્યું છે કે યોર વોચિંગ મૂવીઝ. તો જીરણની સાથે હંમેશા સંબંધક સર્વનામ જ આવે. જેવી રીતે કે હિઝ વોચિંગ મૂવી, અવર વોચિંગ મૂવી, યોર વોચિંગ મૂવી. ઓકે, પણ જો એમ કહું આઈ ડોન્ટ લાઈક હિમ, તો પછી હું અહીંયા હિમ કહી દઉં તો આ લખવાની કોઈ જરૂર નથી. મને કોણ નથી ગમતું? પર્સન નથી ગમતું. પણ અહીંયા મને કોણ નથી ગમતું? એ પર્સનની એક્ટિવિટી નથી ગમતી. તો જ્યારે પર્સનની એક્ટિવિટી નથી ગમતી એમ કેવું હોય તો પછી આપણે આ આપણું મેઇન ઓબ્જેક્ટ બની જાય અને આ મેઇન ઓબ્જેક્ટ એ નાઉન નું કામ કરે તો એના અર્થમાં વધારો કરવા સંબંધક સર્વનામ લખવું પડે. તો શું શીખ્યા દેખ લો. આટલી વારમાં તમે આમ શીખ્યા કે જીરણ આઈએનજી વાળું ફોર્મ સબ્જેક્ટની જગ્યાએ આવી શકે, આઈએનજી વાળું ફોર્મ ઓબ્જેક્ટની જગ્યાએ આવી શકે, આ વર્બ સબ્જેક્ટની જગ્યાએ આવી શકે, ઓબ્જેક્ટની જગ્યાએ પ્રીપોઝિશનની પાછળ, ઇન જેવા જેટલા બી પ્રીપોઝિશન હોય એ પ્રીપોઝિશનની પાછળ અને સંબંધક સર્વનામની પાછળ. ક્યાં હોય? સંબંધક સર્વનામની પાછળ. એનો મતલબ એની જોડે કોને લેવાય? સંબંધક સર્વનામને લેવાય. ઓકે, ચાલો. હવે આટલી એની જગ્યાઓ છે અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે, બરાબર, આટલી એની જીરણની જગ્યાઓ છે. ડ્રિંકિંગ વાઇન કોઝિસ લીવર કેન્સર. ચલો, કોઝિસ એટલે કારણ બને છે. કારણ કોણ બને? વાઇન બને છે લીવર કેન્સરનું. લીવર કેન્સર, બરાબર, એનું કારણ કોણ બને છે? ડ્રિંકિંગ વાઇન. તો તમારે જાતે જ વિચારો, ડ્રિંકિંગ વાઇન કોઝિસ લીવર કેન્સર. તો તમે જ કહો કોઝિસ એટલે કારણ બનવું. તો વાઇન પડ્યું કારણ બની ગયું? ના. વાઇનને પીવું તો મારો સબ્જેક્ટ કોણ બન્યો? ડ્રિંકિંગ. બરાબર, અને શું ડ્રિંક કરવું? તો વાઇન. તો વાઇન અહીંયા શું બની ગયું? ઓબ્જેક્ટ. કોનું ઓબ્જેક્ટ? નોન ફાઇનાઇટ, જીરણનું ઓબ્જેક્ટ. તો ડ્રિંકિંગ વાઇન કોઝિસ કેન્સર. બરાબર, લીવર કેન્સર. તો તમે જ વિચારો કોણ લીવર કેન્સર માટે જવાબદાર છે? તો ડ્રિંકિંગ વાઇન. બરાબર, ઓકે.
માય ડ્યુટી ઇઝ ટીચિંગ, તો દેખ લો મારી ડ્યુટી એ શું છે ટીચિંગ, તો ઇઝ લિંકિંગ થઈ ગયું કે નહીં, ટીચિંગ ઇઝ મારી ડ્યુટી, તો માય ડ્યુટી ઇઝ ટીચિંગ. તો અહીંયા શું છે ટીચિંગ એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, દેખ લો શું કીધું સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવે તમને ખ્યાલ આવતો હશે કે દેખ લો હું એમ કહું આઈ એમ નહીં કહું યુ આર બ્યુટીફુલ, તો યુ આર બ્યુટીફુલમાં બ્યુટીફુલ શું છે, આ યુ માટેનું જ કોમ્પ્લિમેન્ટ છે, એને ડિસ્ક્રાઇબ કરે છે. તો માય ડ્યુટીને ડિસ્ક્રાઇબ કોણ કર્યું ટીચિંગ. તો આઈએનજી વાળું ફોર્મ કઈ રીતે વપરાયું, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે વપરાયું, બરાબર. આમ હિઝ બેડ હેબિટ ઇઝ સ્મોકિંગ, તો સ્મોકિંગ શું છે હિઝ બેડ હેબિટ, તો જે સ્મોકિંગ છે એ જ એની હિઝ બેડ હેબિટ છે, તો ઇઝ અહીંયા બંને શું કરી રહ્યું લિંક કરી રહ્યું, તો એટલે બી એને શું કહેવાય સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. અચ્છા, તો હવે તમને ધીમે ધીમે દિમાગમાં એમ આવી રહ્યું છે કે જીરણની જગ્યાઓ કઈ, તો જીરણની જગ્યાઓ વર્બના સબ્જેક્ટ તરીકે, વર્બના ઓબ્જેક્ટ તરીકે, પ્રીપોઝિશનની પાછળ અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે. અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એટલે સબ્જેક્ટની જ વાત કરે એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, બરાબર, એને ડિસ્ક્રાઇબ કરે, સબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરે, બરાબર. આ મેન વર્બ પછી આખી વાત જેના વિશે વાત થતી હતી વાક્યમાં સબ્જેક્ટ વિશે એની જ વાત પાછળ થતી હોય. તો અહીંયા તમે દેખ લો સ્મોકિંગ એ શું છે હિઝ બેડ હેબિટ, તો જે સ્મોકિંગ છે એ જ એની બેડ હેબિટ છે, આમ તો એ શું બની ગયું સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. ઓકે, હું માનું ત્યાં સુધી ખબર પડી ગઈ હશે, બરાબર. હા, હવે દેખો કેન યુ સ્નીઝ, હવે દેખો જીરણનો ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો કેન યુ સ્નીઝ તમે શીખી શકો છો. કેન યુ સ્નીઝ વિધાઉટ ઓપનિંગ યોર માઉથ, તો દેખ લો વિધાઉટ પ્રીપોઝિશન છે તો પાછળ ઓપનિંગ આવ્યું કે નહીં, બરાબર. સી ઇઝ ગુડ, તો દેખો સી ઇઝ ગુડ, તો મેં તમને શું કીધું, તો ગુડ અહીંયા શું છે સી ના અહીંયા લિંકિંગ છે, ઇઝ લિંકિંગ છે, બરાબર. તો હા સી ઇઝ ગુડ, સી ઇઝ ગુડ, તો સી ઇઝ ગુડ, તો આ ગુડ આના માટે જ આવ્યું છે, તો આ વિશેષણ છે, તો વિશેષણને બીજા કોઈને નાઉનને જોઈન કરવા માટે શું લેવાય પ્રીપોઝિશન, તો ગુડ જોડે એટ પ્રીપોઝિશન આવે, તો સી ઇઝ ગુડ એટ એનો મતલબ હોશિયાર છે, પેન્ટિંગ, તો પ્રીપોઝિશન પછી શું આવ્યું પેન્ટિંગ. સી અવોઇડેડ હિમ, તો દેખો સી અવોઇડેડ હિમ, તો સી અવોઇડેડ હિમ બાય વોકિંગ ઓન ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ રોડ, તો અવોઇડેડ હિમ બાય, તો બાય પ્રીપોઝિશન છે, તો વોકિંગ ઓન ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ રોડ, બરાબર. એમ અવગણે છે, બરાબર, કોને અવગણે છે હિમને, તો વાક્ય અહીંથી પતી જ ગયું હતું, પણ બાય વોકિંગ ઓન ધ ઓપોઝિટ સાઇડ ઓફ ધ રોડ. ઓકે, તો પ્રીપોઝિશનની પાછળ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, પ્રીપોઝિશન પાછળ આપણે જીરણનો. એવી રીતે અહીંયા વાક્ય છે કે વી અરાઇવડ ઇન મેડ્રિડ આફ્ટર ડ્રાઇવિંગ ઓલ નાઇટ, તો દેખ લો વી અરાઇવડ ક્યાં પહોંચ્યા ઇન મેડ્રિડ, બરાબર. હવે તમે દેખો તો આનું ફાઇનાઇટ કોણ છે, તો વી અરાઇવ અમે પહોંચ્યા, શું પહોંચ્યા નહીં ભાઈ, શું પહોંચ્યાનો જવાબ છે જ નહીં આપણી જોડે, બરાબર. તો શું પહોંચ્યા, તો તમારે જાતે વિચારો, દેખ લો. હવે ઘણા કહેતા સાહેબ ઇન છે તો ઇન પછી નાઉન આવવું જોઈએ, તો મેડ્રિડ શું છે તારે, પ્રીપોઝિશન પછી નાઉન જ આવે છે ને, તો હમણાં તમે કહેતા હતા એ તો આઈએનજી વાળું, એ તો વર્બ માંથી બનેલું આઈએનજી વાળું રૂપ એમ, બરાબર. આમ બાકી દુનિયાના દરેક શબ્દ તો નાઉન જ છે ને, તો પ્રીપોઝિશન પછી તો શું આવે નાઉન જ આવે આમ. ઓકે, તો વી અરાઇવડ ઇન મેડ્રિડ, બરાબર. આફ્ટર પર શું છે પ્રીપોઝિશન, તો પ્રીપોઝિશન ડ્રાઈવ માંથી શું બન્યું છે ડ્રાઇવિંગ. વી અરાઇવડ ઇન મેડ્રિડ, તો હવે દેખ લો આ અરાઇવડ તમારું શું છે, તો ફાઇનાઇટ વર્બ છે. ફાઇનાઇટ વર્બમાં કેવું છે, તો ફાઇનાઇટ વર્બમાં ડુઈંગમાં એક્શનમાં ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ, અને મેં તમને કીધું જ્યારે ઇન્ટ્રાન્ઝિટિવ હોય તો પછી પ્રીપોઝિશન ફ્રેઝ લખાય, આ પ્રીપોઝિશનલ ફ્રેઝ શું કામ કરે, કાં તો એડજેક્ટિવ કાં તો એડવર્બ, અને એક્શનમાં એડવર્બનો બી જવાબ આપે. આ એક્શન છે. ઓકે, તો વી અરાઇવડ ઇન મેડ્રિડ, તો ક્યાં પહોંચ્યા મેડ્રિડ પહોંચ્યા એમ. તો એડવર્બ એટલે શું, જે વેન, વાય, હાઉ આ બધાનો જવાબ આપે એ શું હોય એડવર્બ, વાય નો જવાબ આપે, હાઉ નો, વેન, વેર આનો જવાબ આપે એડવર્બ, બરાબર. અને કોમ્પ્લિમેન્ટ હોય તો એડજેક્ટિવ, બરાબર. આમ હવે દેખો એક વસ્તુ વિચારજો બેટા, તમારે પહેલા તો ફાઇનાઇટ વર્બ જ ઓળખવું પડે. ફાઇનાઇટ વર્બને ઓળખ્યા બાદ તમારે તરત દિમાગમાં એમ સવાલ લાવવાનો, જો ફાઇનાઇટ વર્બ એક્શન છે, દેખો હું આને બહુ સમજાવવા દિમાગમાં ખાસ યાદ રાખજો, 1 લાખ રૂપિયાની વાત છે, બરાબર. પહેલા તમારે શું કરવાનું, ફાઇનાઇટ વર્બ લેવાનું બેટા, ફાઇનાઇટ વર્બને પકડવાનું, ફાઇનાઇટ વર્બને પકડી અને તરત જ વિચારવાનું કે ફાઇનાઇટ વર્બ એ એક્શન છે કે નોન એક્શન છે, બરાબર. આ ધંધો પહેલા કરવાનો, બરાબર. ફાઇનાઇટ વર્બને દેખ્યું, હવે એક્શન છે, તો એક્શન છે તો એ બે હશે, કાં તો એ એક્શન ડુઈંગ કાં તો હેપનિંગ.
આ હું વારંવાર એટલા બોલ્યા કરું છું કે તમને પછી ખબર પડે. આ ડુઈંગ કાં તો હેપનિંગ. હવે ડુઈંગ હશે તો એ ટ્રાન્ઝિટિવ બી હોય અને ઇનટ્રાન્ઝિટિવ બી હોય. જો પાછળ ઓબ્જેક્ટ આપ્યું હશે તો ટ્રાન્ઝિટિવ અને નહીં આપ્યું હશે તો ઇનટ્રાન્ઝિટિવ. આ તો ઇનટ્રાન્ઝિટિવ જ હશે, બરાબર. અને આ લિંકિંગ અને સ્ટેટિવ, બરાબર. અને પેલા બે તો છે જ આપણા, બી અને હેવ, બરાબર. બી અને હેવ. ઓકે, આ બી અને હેવ નોન એક્શન વાળા જ છે આપણા. મેન વર્બ તરીકે જ્યારે આવે ત્યારે બી અને હેવ મેન વર્બ તરીકે પણ આવે, જે સ્ટેટ જ બતાવે, સ્ટેટ ઓફ બીઇંગ ને સ્ટેટ ઓફ પોઝિશન. આ લિંકિંગ એ કોમ્પ્લિમેન્ટને જોડે, અને સ્ટેટિવ આ ટ્રાન્ઝિટિવ પણ હોય અને ઇનટ્રાન્ઝિટિવ પણ હોય. ઓકે, અચ્છા, એનો મતલબ ટ્રાન્ઝિટિવ આવવાની શક્યતા બેમાં છે, એક્શનમાં ડુઈંગમાં અને નોન એક્શનમાં સ્ટેટિવમાં. અને પેસિવ હંમેશા કોનું થાય? ટ્રાન્ઝિટિવનું થાય. પેસિવ હંમેશા કોનું થાય? ટ્રાન્ઝિટિવ. હવે તમે વિચારો, જો ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ હશે તો પાછળ 100% ઓબ્જેક્ટ હશે કે નહીં? જો સ્ટેટિવમાં ટ્રાન્ઝિટિવ હશે તો 100% ઓબ્જેક્ટ હશે કે નહીં? બરાબર. ઇનટ્રાન્ઝિટિવમાં તો ઓબ્જેક્ટ હોય જ નહીં. હવે મજાની વાત અહીં છે, દેખ લો. જો ટ્રાન્ઝિટિવ હશે તો પાછળ એનું ઓબ્જેક્ટ હોય, અને ઓબ્જેક્ટ પછી પ્રીપોઝિશનલ ફ્રેઝ જે લખાય, ઓબ્જેક્ટ પછી પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાય, એ એડજેક્ટિવ કે એડવર્બનું કામ કરે. પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાય એ એડજેક્ટિવ કે એડવર્બનું કામ કરે. પણ ઇનટ્રાન્ઝિટિવ જેટલા પણ છે એ ઇનટ્રાન્ઝિટિવની અંદર તો ઓબ્જેક્ટ હોવાનું જ નથી. એટલે ઇનટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ નહીં હોવાથી ડાયરેક્ટ શું લખાશે? ડાયરેક્ટ પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાશે. ઇનટ્રાન્ઝિટિવમાં શું લખાશે? ડાયરેક્ટ એના પછી ડાયરેક્ટ શું લખાશે? પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાશે. ઓકે, અચ્છા, એ ડાયરેક્ટ પ્રીપોઝિશનલ ફ્રેઝ લખાય. હવે મજાની વાત છે. હવે એક્શન હશે તો પોતાની પાછળ એડવર્બ લેશે, અને સ્ટેટ હશે તો લિંકિંગમાં શું લેશે? એડજેક્ટિવ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આટલું દિમાગમાં યાદ રાખવાનું જ, બરાબર. તો આપણું ખબર પડી જાય. દેખ લો, ટ્રાન્ઝિટિવમાં ઓબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટ પછી પ્રીપોઝિશનલ ફ્રેઝ સ્ટાર્ટ થાય, ઈ પ્રીપોઝિશનલ ફ્રેઝ એડજેક્ટિવ કે એડવર્બનો જવાબ આલે. એડજેક્ટિવ કે એડવર્બનો જવાબ આલે, જેને તમે લોકો અંગ્રેજીમાં કહો છો WH ક્વેશ્ચન. પણ જો ઇનટ્રાન્ઝિટિવ હશે તો પાછળ ઓબ્જેક્ટ હશે જ નહીં. એટલે ડાયરેક્ટ શું હશે? પ્રીપોઝિશનલ ફ્રેઝ. અને જ્યાં એક્શન હશે ત્યાં એડવર્બ હશે, અને જ્યાં નોન એક્શન હશે ત્યાં નોન એક્શનમાં કોણ હશે? એડજેક્ટિવ. ઓકે, નોન એક્શનમાં લિંકિંગ જોડે કોણ હશે? એડજેક્ટિવ. આ ખાસ દિમાગમાં યાદ રાખવાનું છે, બરાબર. આમ હવે દેખો, માય ફાધર ડિસાઇડેડ. તો હું એમ બી કહી શકતો હતો, માય ફાધર ડિસાઇડેડ ટુ પોસ્ટપોન હિઝ ટ્રીપ ટુ હંગરી. કારણ કે ડિસાઇડેડ છે એના પછી પેલી એક્શન બનવાની છે, બરાબર. તો હું ડાયરેક્ટ એમ કહી શકતો હતો, માય ફાધર ડિસાઇડેડ ટુ પોસ્ટપોન, બરાબર. પોસ્ટપોન એટલે મુલતવી કરવું. માય ફાધર ડિસાઇડેડ ટુ પોસ્ટપોન હિઝ ટ્રીપ ટુ હંગરી. તો અહીંયા હું આવું પણ લખી શકતો હતો કે ટુ પોસ્ટપોન આવું પણ લખી શકતો હતો. પણ મેં કેમ અહીંયા પોસ્ટપોનિંગ લખ્યું? આઈએનજી કેમ કર્યું? કારણ કે શું છે? અગેન્સ્ટ શું છે? પ્રીપોઝિશન. ને પ્રીપોઝિશનની પાછળ કોણ આવે? જીરંડ આવે, બરાબર. નાઉન આવે, બરાબર. There is no point, બરાબર. There is no point, એ તો પોઈન્ટ દેખ લો. હવે તમે જ વિચારો, there is no point, તો વાત ખરેખર there point ની થઈ રહી ને. તો પોઈન્ટ શું છે? નાઉન. તો આ બી શું છે? નાઉન ને જોડવા માટે કોનો ઉપયોગ થયો? પ્રીપોઝિશનનો, બરાબર. There is no point in waiting. તો અહીંયા તમે શું શીખ્યા? પ્રીપોઝિશનની પાછળ, બરાબર, કોણ હશે? જીરંડ હશે. તો there is no point in waiting, બરાબર. રાહ દેખવામાં કોઈ મતલબ નથી. ઇન સ્પાઇટ ઓફ મિસિંગ, તો દેખો, ઇન સ્પાઇટ ઓફ પ્રીપોઝિશન છે. ઇન સ્પાઇટ ઓફ મિસિંગ ધ ટ્રેન વી અરાઇવ્ડ ઓન ટાઈમ, બરાબર. તો ઇન સ્પાઇટ ઓફ પ્રીપોઝિશન ફ્રેઝ છે એની પાછળ બી આપણે કોને લીધું છે? જીરણને લીધું છે. ઓકે, હવે આમ દેખવા જાઓ તો ખાલી એમ લખો મિસિંગ ધ ટ્રેન, આટલું લખતો ને, મિસિંગ ધ ટ્રેન આટલું લખતો તો પછી વિના અર્થમાં વધારો કરતું, તો પછી એ વિશેષણ બની જતું, અને વિશેષણ બનતું તો એ પાસ્ટ પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ બની જતું, બરાબર. પણ અહીંયા ઇન સ્પાઇટ ઓફ પ્રીપોઝિશન લખ્યું છે, તો પ્રીપોઝિશનની પાછળ મિસિંગ આવવાથી એ જીરણ છે. ઓકે, આ ખ્યાલ રાખજો, હે ને. ચાલો આગળ. હવે આઈ લુક ફોરવર્ડ ટુ, બરાબર. આઈ એમ યુસ્ડ ટુ, રિલાય ઓન, ટેક ટુ. જ્યારે આવા અમુક ફ્રેઝ હોય એની પાછળ હંમેશા જીરંડ જ આવે, બરાબર. લુક ફોરવર્ડ ટુ, કન્ડ્યુસિવ ટુ, યુસ્ડ ટુ, બરાબર. અહીંયા યુસ્ડ ટુ નો મતલબ શું છે? આઈ એમ યુસ્ડ ટુ, નાથી ટેવાયેલું હોવું. લુક ફોરવર્ડ ટુ એટલે ની કોઈક આશા રાખવી એમ.
બરાબર. તો આઈ એમ લુક ફોરવર્ડ ટુ. તો આવું જ્યારે હશે તો એ પોતાની જોડે શું લેશે? આ અમુક ફિક્સ હોય છે, બરાબર. જેવી રીતે કે આ મને ફાયદાકારક છે, તો કન્ડ્યુસિવ ટુ આનો પણ બહુ ઉપયોગ થાય છે, બરાબર. આમ, બરાબર, કન્ડ્યુસિવ ટુ. તો વિશેષણો હશે, દેખ લો અહીંયા યુ શુડ શું છે? લુક ફોરવર્ડ ટુ વિશેષણ, યુ શુડ ટુ વિશેષણ. તો બરાબર, તો એ પોતાની જોડે શું લેશે? આ ફ્રેઝ જ આવા હશે જે અમુક ફ્રેઝ પોતાની જોડે ટુ જેવું પાછળ પ્રીપોઝિશન લેશે, ને પ્રીપોઝિશન લેશે તો ગિવન ટુ, ટેકન ટુ, આવું આપણે લખીએ છીએ, બરાબર. ગિવન, હા, એડિક્ટેડ ટુ, અકસ્ટમ્ડ ટુ, બરાબર. આમ, અકસ્ટમ ટુ, એડિક્ટેડ ટુ, હેબિચ્યુએટેડ ટુ, આવું લખીએ. હેબિચ્યુએટેડ, નાથી ટેવાયેલું, બરાબર. સારી બાબત હોય તો હેબિચ્યુએટેડ, ખરાબ બાબત હોય તો એડિક્ટેડ, બરાબર. નાથી અનુકૂલન હોય તો અકસ્ટમ ટુ. તો આવું જ્યારે હશે તે પોતાની જોડે શું લેશે? જીરંડ જ લેશે. ઓકે. આમ, હવે દેખો બેટા, અમુક ફ્રેઝલ વર્બ, બરાબર. તો દેખો ગીવ અપ. હવે સમજવાની વાત કરજો બેટા. અહીંયા દેખો એક વસ્તુ વિચારજો, ગીવ અને ગીવ અપ. આને થોડું સમજજો બેટા, ગીવ અને ગીવ અપ. દેખો મિત્રો, ગીવ કોઈને કંઈ આપવું, બરાબર. તો આ કેવું થઈ ગયું? ટ્રાન્ઝિટિવ. દેખો, આઈ ગીવ યુ અ પેન. તો આ ટ્રાન્ઝિટિવ છે, સમજો. હવે આ ટ્રાન્ઝિટિવ છે, તો ટ્રાન્ઝિટિવ જોડે આ યુ એનું ઓબ્જેક્ટ છે અને પેન પણ એનું ઓબ્જેક્ટ છે. તો કોઈ બી દિવસ ટ્રાન્ઝિટિવ અને એના મેન ઓબ્જેક્ટ જોડે, ટ્રાન્ઝિટિવ અને એના ઓબ્જેક્ટ જોડે કોણ નહીં આવે? પ્રીપોઝિશન નહીં આવે. પણ યાદ રાખજો, ઇનટ્રાન્ઝિટિવ હોય તો પ્રીપોઝિશન થી ડાયરેક્ટ ફ્રેઝ શરૂ થાય. ઇનટ્રાન્ઝિટિવ હોય તો ઓબ્જેક્ટ તો હોય જ નહીં. ડાયરેક્ટ પ્રીપોઝિશનલ ફ્રેઝ સ્ટાર્ટ થાય. પણ અહીંયા ગીવ નો લેક્સિકલ મિનિંગ શું છે? આપવું. અને જેવું અહીંયા ગીવ અપ એમ કહું છું તો આપણે એમ કહીએ સર ગીવ તો ટ્રાન્ઝિટિવ છે, ટ્રાન્ઝિટિવ જોડે તો કોઈ દિવસ પ્રીપોઝિશન આવે નહીં, તો કેમ આવું થઈ ગયું? પણ બેટા યાદ રાખજો, અમુક એવા ટ્રાન્ઝિટિવ વર્બ છે કે જેની જોડે પ્રીપોઝિશન જોઈન્ટ થવાથી એનો મેઇન મતલબ બદલાઈ જાય. જેવી રીતે કે લુક છે, તો લુક અને લુક ઇનટુ. તો લુક એ છે, બરાબર. લુક છે તો દેખવું, બરાબર. તો આ લુક છે એની જોડે લુક ઇનટુ, લુક ફોર. તો કોઈની ખોળમાં એવો આનો મતલબ થઈ જાય. એવી રીતે લુકિંગ ઇનટુ તો તપાસ કરવી, ઇન્વેસ્ટિગેશન કરવું, એવો મતલબ થઈ જાય. અચ્છા સાહેબ, એનો મતલબ ટ્રાન્ઝિટિવ હોય કે ઇનટ્રાન્ઝિટિવ હોય? ટ્રાન્ઝિટિવ જોડે તો કોઈ દિવસ પ્રીપોઝિશન આવે જ નહીં. ઇનટ્રાન્ઝિટિવ જોડે તો પ્રીપોઝિશન આવે. પણ જ્યારે ટ્રાન્ઝિટિવ જોડે કોઈ પ્રીપોઝિશન જોઈન્ટ થઈ જાય ને એનો મેન મિનિંગ બદલી નાખે, તો એને ફ્રેઝલ વર્બ કહેવાય, બરાબર. આમ, એને શું કહેવાય? ફ્રેઝલ વર્બ કહેવાય. બાકી ટ્રાન્ઝિટિવ અને એના મેન ઓબ્જેક્ટ જોડે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. પણ અહીંયા ગીવનો લેક્સિકલ મિનિંગ આપવું છે અને અહીંયા ગીવ અપનો મિનિંગ તો છોડી દેવું છે. ઓકે. આમ, એટલે આ યાદ રાખવાનું છે બેટા કે તમે એવું જ્યારે હોય, કારણ કે દેખો હું એમ કહું લિસન, તો લિસન એ શું છે બેટા? દેખો, લિસન સાંભળવું. પણ જ્યારે લિસન ને હું એમ કહું લિસન ટુ યુ, લિસન ટુ મી, આવું આપણે કહીએ, તો લિસન ટુ મી કેમ કહેવું પડ્યું? કારણ કે મારે લિસન કરવું, સાંભળવું. હું સાંભળી રહ્યો છું, બરાબર. હું સાંભળું છું તો આઈ લિસન, હું સાંભળું છું. પણ કોને સાંભળું છું? તમને સાંભળું છું. તો આઈ લિસન ટુ યુ. તો મેં ટુ લઈને રેસ બનાવ્યો. જેવી રીતે ઓબ્જેક્ટ ટુ, આવા અમુક વર્બ આવશે, બરાબર. તો સર તમે આ બધું કેમ સમજાવો છો? હું એટલે સમજાવું છું બેટા કે વેન વિલ યુ ગીવ અપ સ્મોકિંગ. તો અમુક વર્બ એવા છે, ફ્રેઝલ વર્બ એવા છે કે જે પોતાની જોડે શું લે? જીરણ. જેવી રીતે કે સી ઓલવેઝ પુટ ઓફ. હવે પુટ એટલે મૂકવું અને પુટ ઓફ એટલે મુલતવી કરવું. તો પુટ ઓફ ગોઈંગ ટુ ધ ડેન્ટિસ્ટ. તો ઓલવેઝ પુટ ઓફ, તો ખાલી પુટ એકલું હોત તો શું મિનિંગ થતો એનો? મૂકવું.
પણ પુટ્સ ઓફ નો મતલબ શું થાય? હમણાં પોસ્ટપોન કરી દેવું, મુલતવી કરી દેવું. કીપ એટલે રાખવું, પણ જ્યારે કીપ ઓન, કીપ નો મતલબ રાખવું થાય, પણ કીપ ઓન એટલે ચાલુ રાખવું, કન્ટિન્યુ રાખવું. બરાબર? તો સી કેપ્ટ ઓન આસ્કિંગ ફોર મની. બરાબર? તો જ્યારે આવા પ્રીપોઝિશન તમે મેઇન વર્બ સાથે લો, બરાબર, તે ટ્રાન્ઝિટિવ હોય કે ઇન્ટ્રાન્ઝિટિવ, પણ એનો મિનિંગ બદલી નાખે. બરાબર? ટ્રાન્ઝિટિવ નો તો બદલે જ છે, અને ઇન્ટ્રાન્ઝિટિવ જોડે તો આવે જ છે. બરાબર? ઇન્ટ્રાન્ઝિટિવ જોડે પ્રીપોઝિશનલ ફ્રેઝ આવે જ છે. ઓકે, હા, પણ એ પ્રીપોઝિશનલ ફ્રેઝ હતો, અહીંયા ફ્રેઝલ વર્બ છે. ઓકે, જીમ એન્ડેડ અપ, હવે એન્ડ એટલે પૂરું થવું, પણ એન્ડેડ અપ એટલે પૂરું કરી દેવું. એન્ડેડ અપ બાઇંગ અ ન્યૂ ટીવી આફ્ટર હિઝ ઓલ્ડ વન બ્રોક અપ. બરાબર? તો એન્ડેડ અપ છે, કેપ્ટ ઓન છે, ગીવ અપ છે, પુટ ઓફ છે. બરાબર? સર આ બધા ગોખવા પડશે? ના ભાઈ, વાંચતું રહેવાનું. બરાબર? કોઈ ગોખવા નથી, ભણતું રહેતું આપણું આવી જાય. હવે દેખો, અમુક ફ્રેઝ પ્રિપોઝિશનલ હોય. હિઝ સિકનેસ ઇઝ ડ્યુ ટુ ડ્રિંકિંગ વાઇન. બરાબર? તો ડ્યુ ટુ ડ્રિંકિંગ વાઇન. હી ફેલ ઇલ ઓવિંગ ટુ ડ્રિંકિંગ વાઇન. હવે મજા છે, દેખલો, આને સમજવાના, બંને વાક્ય સમજવાનો જોરદાર મજા છે. દેખલો, હિઝ સિકનેસ, હિઝ સિકનેસ. તો હું વાત કોની કરી છું વાક્યમાં? તેની બીમારીની. તો નેસ લાગ્યું એટલે નાઉન બની ગયું. સિક, જો ખાલી એકલું સિક હોત તો શું હોત બેટા? વિશેષણ. પણ સિકનેસ શું બની ગયું? નાઉન. હિઝ સિકનેસ ઇઝ ડ્યુ ટુ ડ્રિંકિંગ વાઇન. બરાબર? તેની બીમારીનું કારણ શું છે? બરાબર? વાઇન ડ્રિંક કરવું. બરાબર? ડ્રિંકિંગ વાઇન. હી ફેલ ઇલ, હી ફેલ ઇલ. હવે આપણે જાણીએ છીએ કે ફોલ એનું સેકન્ડ રૂપ શું થાય? ફેલ. ફોલ, ફેલ, ફોલન. તો તે બીમાર પડ્યો. હી ફેલ ઇલ ઓવિંગ ટુ ડ્રિંકિંગ વાઇન. સર આ બંને વાક્યમાં ફરક શું? તો ફરક છે, દેખ લો બેટા. અહીંયા ડ્યુ ટુ વાપર્યું છે, અહીંયા શું વાપર્યું છે? ઓવિંગ ટુ. તો ડ્યુ ટુ કેમ વાપર્યું? જ્યારે સ્ટેટ હોય એટલે ફાઇનાઇટ વન ભરવું પડે. સ્ટેટ હોય, સ્ટેટમાં લિંકિંગ. ઈ ફેલ એક્શનમાં હેપનિંગ. ડુઈંગ હેપનિંગ, તો આ હેપનિંગ છે કે નહીં? લિંકિંગ અને સ્ટેટ, તો દેખ લો લિંકિંગ છે કે નહીં? બરાબર? હિઝ સિકનેસ ડ્રિંકિંગ વાઇન ના લીધે જ છે ભાઈ. તો ડ્યુ ટુ, અચ્છા, એનો મતલબ ડ્યુ ટુ કેમ લખવું પડ્યું? સ્ટેટ છે એટલે, અને એક્શન છે એટલે શું લખવું પડ્યું? ઓવિંગ ટુ. બરાબર? તો આપણે કહીએ ને કે ધીસ મેચ ઇઝ કેન્સલ્ડ ડ્યુ ટુ હેવી રેઇન. બરાબર? તો ઇઝ કેન્સલ ડ્યુ ટુ હેવી રેઇન નહીં બોલાય, શું બોલાય? ઓવિંગ ટુ હેવી રેઇન. બરાબર? વાંધો નહીં, ચાલો. હી ઇઝ ઓન ધ વર્જ ઓફ, એટલે ના કિનારા પર. હી ઇઝ ઓન ધ વર્જ ઓફ વિનિંગ ધ મેચ. તો ઓફ આવી ગયું એટલે શું લખ્યું? વિનિંગ. હી ઇઝ હેપી, એ ખુશ છે. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ પુઅર. દેખ લો, ઇન સ્પાઇટ ઓફ બીઇંગ પુઅર. હવે દેખ લો બેટા, અહીંયા બીઇંગ પુઅર લખ્યું છે, તે ખરેખર તો હી ઇઝ પુઅર છે એવું જ મતલબ છે આનો. હી ઇઝ પુઅર, હી ઇઝ પુઅર. પણ ઇઝ એ કોનું રૂપ છે? તો બી, વોઝ, વર, બીન, બીઇંગ અને એમ, ઇઝ, આર. તો એમ ઇઝ આર એ કોનું રૂપ છે? બી નું. બરાબર? પણ પ્રીપોઝિશન પાછળ શું લખાય? ક્રિયાપદનો આઈએનજી વાળું રૂપ. એટલે શું લખ્યું? ઓફ બીઇંગ પુઅર. બરાબર? ઓફ બીઇંગ પુઅર. ઓકે, આઈ એમ ફેડ અપ વિથ, એટલે નાથી કંટાળી જવું. તો આઈ એમ ફેડ અપ વિથ સ્મોકિંગ સિગારેટ્સ. બરાબર? આઈ એમ ફેડ અપ વિથ સ્મોકિંગ સિગારેટ, એટલે હું શાનાથી કંટાળી ગયો છું? સિગારેટ પીને. તો પછી પીવી જોઈએ ભાઈ. બરાબર? પછી મેં તમને કીધું એમ પોઝેસિવ જોડે તો કોણ આવે બેટા? પોઝેસિવ એટલે દેખો માય, યોર. તો દેખ લો, સી ડઝ નોટ લાઈક, તેને પસંદ નથી. શું પસંદ નથી? તો જો હું પસંદ નહીં હોઉં તો એમ બોલાતો સી ડઝ નોટ લાઈક મી. સી ડઝ નોટ લાઈક મી. પણ અહીંયા પસંદ પર્સન નથી, પર્સનની એક્ટિવિટી છે. તો પર્સનની એક્ટિવિટી છે તો શું લખાય? સી ડઝ નોટ લાઈક ગોઈંગ ધેર. બરાબર? સી ડઝ નોટ લાઈક ગોઈંગ ધેર. બરાબર? તેનું ત્યાં જવું એને પસંદ નથી. સી ડઝ નોટ લાઈક ગોઈંગ ધેર. પણ સી ડઝ નોટ લાઈક ગોઈંગ ધેર એનો મતલબ આ એક્ટિવિટી પસંદ નથી. મેં તમને કીધું એક્ટિવિટી જ્યારે લખવાની હોય તો આપણે શું લખીએ છીએ? જીરંડ લખીએ છીએ. તો આ નાઉન બની ગયું, નાઉન ફ્રેઝ બની ગયું. તેની જોડે શું લખાય? મી લખાય કે માય લખાય? તો એનું સંબંધક સર્વનામ લખાય. તો માઇન, હીઝ, અવર એ બધું લખાય. ઓકે, હી ડીડ નોટ હેટ, એ નફરત કરતો નથી. કોને નફરત નથી કરતો? વોચિંગ મૂવી.
પણ જો એમ જ કહે હી ડઝ નોટ હેટ યુ, હી ડીડ નોટ હેટ યુ, તો વાત જ પૂરી થઈ જતી. કારણ કે કોનો વિરોધ છે, કોને નફરત છે, તો પર્સન પ્રત્યે નફરત છે, તો હી ડીડ નોટ હેટ યુ એટલું જ કહેવાતું. પણ હી ડીડ નોટ હેટ યોર વોચિંગ મૂવી, તો અહીંયા વાત વોચિંગ મૂવીની છે, તો વોચિંગ મૂવી એ નાઉન બની ગયું. કારણ કે હેટના ઓબ્જેક્ટ તરીકે એને કામ કર્યું ને હેટના ઓબ્જેક્ટ તરીકે કામ કર્યું, તો આ શું બન્યું? સંબંધક સર્વનામ. બરાબર. તો યોર વોચિંગ મૂવી. બરાબર. તો આપણે તમે શું કરશો જ્યારે જ્યારે આ આવી ખાલી જગ્યા ભરવાની આવશે તો આનો જ ઉપયોગ કરવાનો છે આપણે. સી લવ્સ સિંગિંગ, સી લવ્સ સિંગિંગ. બરાબર. તેની ચાહે છે. બરાબર. એનો મતલબ હમણાં એ સિંગિંગની આ એક્શન ચાલુ બી છે, ચાહતી બી હોય અથવા એનો એક્સપિરિયન્સ થયેલો પણ હોય. બરાબર. આમ અને સી લવ્સ માય સિંગિંગ. કેમ માય આવ્યું? તો સિંગિંગ નાઉન છે એટલે. હી ડિટેસ્ટ એટલે અતિશય નફરત કરવી. બરાબર. હી ડિટેસ્ટ. બરાબર. કોને નફરત કરે છે? તો એ નફરત દેખો, આ જોરદાર વાક્ય છે દેખો, હી ડિટેસ્ટ. બરાબર. તો તે નફરત કરે છે. હી ડિટેસ્ટ. કેમ? શું નફરત કરે છે? જો એ મને નફરત કરતી તો ડાયરેક્ટ આમ કહેવાતું, અરે આઈ ડિટેસ્ટ, હું માલો નફરત કરું છું, સખત નફરત કરું તો ડિટેસ્ટ કહેવાય. આઈ ડિટેસ્ટ યુ. જો પર્સનને નફરત કરતું તો ડાયરેક્ટ શું લખાતું? યુ. કારણ કે યુ યોર યુ. પણ એ કોને નફરત કરે છે? યુ આર લેટ. યુ આર લેટ. હવે યુ આર લેટ, તમે લેટ છો એને નફરત કરે છે. તો તમારી લેટ આવવાની એક્શનને નફરત કરે છે. તમારી લેટ આવવાની એક્શનને નફરત કરે છે. તો હવે મારે આને જીરણમાં લખવું હોય, બરાબર, તો જીરણમાં લખવું તો શું કરે? આર નું શું થાય બેટા? બીઈંગ લેટ. આર નું શું થાય? બીઈંગ લેટ. પણ આર નું બીઈંગ લેટ એ શું બની ગયું? બોલો, જીરણ ફ્રેઝ. બોલો શું બન્યું? જીરણ ફ્રેઝ. તો જીરણ ફ્રેઝ બન્યું તો નાઉન થઈ ગયું. નાઉન ને પોઝિશન થી જ બતાવાય ને, તો શું લખાય? યોર બીઈંગ લેટ. સમજ્યા? નાઉન ને શાનાથી બતાવાય? પોઝિશન થી. બરાબર. તો પોઝિશન થી તો યોર છે, માય છે, હિઝ છે, સંબંધક સર્વનામનો ઉપયોગ કરીને બતાવાય. બરાબર. આમ તો તમે વિચાર કરો બેટા, આઈ ડિટેસ્ટ, આઈ ડિટેસ્ટ બીકોઝ યુ આર લેટ. તો આઈ ડિટેસ્ટ બીકોઝ યુ આર લેટ. બીકોઝ, બરાબર, હું તમને નફરત કરું છું કારણ કે તમે મોડા આવ્યા. તો આઈ ડિટેસ્ટ બીકોઝ યુ આર લેટ. આવું બોલવાનું, આખું આવું નહીં લખવું હોય તો સીધું જ કહી દો ને, આઈ ડિટેસ્ટ યુ આર બીઈંગ લેટ. તો અહીંયા બીઈંગ લેટ કઈ રીતે બન્યું? આના બેઝ પર બન્યું. બરાબર. હા, એને આખું હટાવી દીધું એમ કે બીકોઝ ઓફ, આ આખું જે કારણ બતાવતું હતું ને એ કારણને જ આખું હટાવી દીધું. આમ ઓકે. કારણ કે મેં એને જીરણ ફ્રેઝ બનાવ્યું, જીરણ ફ્રેઝ જોડે સંબંધક સર્વનામ લઈ લીધું. આમ ઓકે. ચાલો પછી દેખો બેટા, અમુક ટ્રાન્ઝિટિવ વર્બ છે. બરાબર. હી પ્રિપેર્સ સ્વિમિંગ ટુ રનિંગ. દેખો આમાં ખાસ યાદ રાખજો, અહીંયા ટુ શું છે? તો અહીંયા ટુ પ્રીપોઝિશન છે. તો પ્રીપોઝિશનનું ઓબ્જેક્ટ કોણ બન્યું? રનિંગ. પણ પ્રિફરનું ઓબ્જેક્ટ કોણ બન્યું? સ્વિમિંગ. પ્રિફરનું ઓબ્જેક્ટ કોણ બન્યું? સ્વિમિંગ. અને પછી દેખો, આ જો ટુ પ્રીપોઝિશન લીધું તો બંનેને જોઈન કરવું હોય તો બંનેની કેટેગરી કેવી હોવી જોઈએ? સેમ. બંનેની કેટેગરી કેવી હોવી જોઈએ? સેમ. આ નાઉન છે તો આ બી કેવું હોવું જોઈએ? નાઉન જ હોવું જોઈએ. ઓકે. એમ ના કહેવાય હી પ્રિફર્સ ટુ સ્વિમ ટુ રનિંગ, એવું નહીં કહેવાય કોઈ દિવસ. બરાબર. આમ હી પ્રિફર્સ, તે પસંદ કરે છે. અમુક વર્બ એવા હોય બેટા, લાઈક છે, પ્રિફર છે, લવ છે, લાઈક છે, ડિટેસ્ટ છે. બરાબર. એ નાઉન પણ, અરે ઇન્ફિનિટિવ પણ લે અને જીવન પણ લે એમ. બરાબર. એ વાક્ય પર ડિપેન્ડ કરે. બરાબર. હી ડિનાઇડ. હવે આ સમજજો બેટા, હી ડિનાઇડ, આ જોરદાર સમજવા જેવું છે. દેખો, હી ડિનાઇડ, હી ડિનાઇડ અને રિફ્યુઝ, આ બંનેમાં ફરક શું? ડિનાઇડ અને રિફ્યુઝમાં ફરક શું? ડિનાઇડ એટલે પણ અવગણવું અને રિફ્યુઝ એટલે પણ અવગણવું. બરાબર. પણ દેખો, ડિનાઇડમાં કેવું હોય, કોઈ મને આવીને એમ કે પ્રમોદ સર તમે વોઇસ ખતમ કરી દીધું, તો મેં કીધું ના ભાઈ હજુ નથી ખતમ કર્યું. તો ડોન્ટ ટુ એડમિટ, સ્વીકારવું નહીં એમ. તો માણસ સ્વીકારે ક્યારે નહીં? એ એક્શન થઈ ગયું હોય તો ને. અને રિફ્યુઝ કોને કરે? ડોન્ટ ટુ એગ્રી. ડોન્ટ ટુ એગ્રી, એની સાથે માણસ સહમત જ નથી. એટલે આ એક્શન, રિફ્યુઝ વાળી એક્શન માણસ ના પાડી રહ્યો, એનો મતલબ હજુ એક્શન એને કરી નથી. બરાબર. આઈ રિફ્યુઝ. બરાબર. મેં રિફ્યુઝ કર્યું ટુ ગો વિથ ધેમ. બરાબર. મેં એમની જોડે જવાની એક્શનને શું કરી? રિફ્યુઝ કરી છે. એનો મતલબ એ કામ મેં કર્યું નથી. પણ ડિનાય કોને કરે? જે કામ થઈ ગયું એને ડિનાય કરે ને. આમ દેખો, હી ડિનાઇડ, હી ડિનાઇડ સ્ટીલિંગ માય બુક. એનો મતલબ કોઈ મને એમ કીધું હશે તમે મારી બુક ચોરી, તો હું એમ કહીશ ના ભાઈ નથી ચોરી. એનો મતલબ આ કામ પહેલા થઈ ગયું હશે. એટલે તો મેં કીધું બેટા, બિફોર હોય કે વિથ હોય, જીરણનો ઉપયોગ કરવાનો. હવે તમે અહીંયા દેખ લો બેટા,
આ સ્ટીલિંગની જગ્યાએ તમે એમ બી લખ્યું, કારણ કે ઓબ્જેક્ટની જગ્યા છે, ઓબ્જેક્ટની જગ્યાએ જીરણ તરીકે આ કામ થઈ ગયું કે નહીં? વિથ તો છે નહીં, બિફોર છે. તો બિફોર હોય, દેખો બિફોર અને વિથ બંને માટે આઈએનજી વપરાય, જીરણનું આઈએનજી. પણ જો બિફોર હોય ને, બિફોર માટે તો સ્પેશિયલ હેવિંગ પ્લસ V3, તો હેવિંગ સ્ટોલન આવું પણ કહી શકાય. સ્ટીલ સ્ટોલ સ્ટોલન, હેવિંગ સ્ટોલન આવું પણ કહી શકાય. અને હજુ તમારે કેવું હોય, આ બંને નાઉનમાં કીધું તમે, સ્ટીલિંગ નાઉન જીરણમાં, હેવિંગ સ્ટોલન પરફેક્ટ જીરણમાં, આ સિમ્પલ જીરણમાં. ઓકે, કારણ કે બિફોર માટે આ બે આનો ઉપયોગ થઈ શકે. આનો તો બિફોર માટે જ થાય, આનો તો વિથ હાથે પણ થાય. એક્સપિરિયન્સ થતો હોય તો ઇનકમ્પ્લીટ એક્શન માટે પણ થાય. ઇનકમ્પ્લીટ એક્શન માટે પણ તમે જીરણના આઈએનજી વાળા ફોર્મનો ઉપયોગ કરી શકો. બરાબર, આમ ઓકે. પણ મિત્રો આપણે શું કીધું હતું ખબર? કે ઇન્ફિનિટીમાં ટુ જોડે ફર્સ્ટ ફોર્મ હોય તો એક્શન બાકી હોય, ઇવેન્ટ બાકી હોય. પણ ટુ હેવ જોડે થર્ડ ફોર્મ હોય તો એક્શન થઈ ગયું હોય કે નહીં? તો પછી આને તમે એમ પણ લખી શકો. કઈ રીતે લખી શકો? ટુ હેવ સ્ટોલન. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ટુ હેવ સ્ટોલન. અચ્છા સાહેબ, એનો મતલબ જીરણથી જ્યારે આપણે બિફોર પહેલા થઈ ગયેલી એક્શન, મેઇન વર્બની પહેલા થઈ ગયેલી એક્શનને બતાવી હોય તો ત્રણ રીતે બતાવી શકાય. જીરણ આઈએનજી વાળા ફોર્મથી બી બતાવાય, હેવિંગ જોડે V3 જીરણથી બી બતાવાય, બરાબર, અને ટુ હેવ જોડે થર્ડ ફોર્મથી પણ બતાવાય. ઓકે, પણ ક્યાં? ઓબ્જેક્ટની જગ્યાએ હોય તો. આઈ હેવ ફિનિશ્ડ કુકિંગ. આઈ હેવ ફિનિશ્ડ કુકિંગ એનો મતલબ આ કામ બની ગયું હશે તો જ માણસ બોલ્યો હશે કે આઈ હેવ ફિનિશ્ડ. તો આ કામ પહેલા થઈ ગયું હશે, તો આને તમે આ કામ પહેલા જ થઈ ગયું હશે. હવે આમ થોડી આઈ હેવ ફિનિશ્ડ કુકિંગ, એનો મતલબ કુકિંગ ચાલી રહ્યું એની પહેલા ફિનિશ, એવું તો હોય નહીં. રનિંગમાં તો હોય જ નહીં આ, બરાબર. તો આઈ હેવ ફિનિશ્ડ કુકિંગ, તો આને તમે આમ પણ કહી શકો, આઈ હેવ ફિનિશ્ડ હેવિંગ કુકડ. અરે, આઈ હેવ ફિનિશ્ડ હેવિંગ કુકડ, બરાબર. શું કહેવાય? આઈ હેવ ફિનિશ્ડ. આને તમે કેટલી રીતે બોલી શકો? હેવિંગ કુકડ એમ પણ બોલી શકો, બરાબર. અને ઇન્ફિનિટીવમાં લખવું હોય તો ટુ હેવ કુકડ. તો આ પણ પરફેક્ટ ઇન્ફિનિટીવ, આ પરફેક્ટ જીરણ, બરાબર. પણ આ સિમ્પલ જીરણ બે કામ કરે, બરાબર. આમ She keeps helping us. હવે મજા છે, દેખ લો. She keeps helping us. તો કીપ એટલે ચાલુ રાખવું, કીપ્સ એટલે રાખવું. She keeps helping us એનો મતલબ હમણાં માણસ અમને મદદ કરી રહ્યો છે ને એ કામ ચાલુ બી હોય તો એ જીરણ કયું બતાવ્યું પડે? વિથ વાળું. અને જીરણ વિથ વાળું મિનિંગ બતાવે છે. વિથ વાળું મિનિંગ બતાવે છે તો પછી તમે ટુ હેલ્પ નહીં લખી શકો. તો પછી તમે એવું બી નહીં કહી શકો અહીંયા શું હેવિંગ હેલ્પડ એવું પણ નહીં કહી શકો, બરાબર. અને એવું તો કહી જ નહીં શકો ટુ હેવ હેલ્પડ. તો આનો જ ઉપયોગ થાય એમ, બરાબર. તેને અમને મદદ કરવાનું ચાલુ જ રાખ્યું છે, એનો મતલબ આ કામ પૂરું નથી કર્યું પેલા. અચ્છા, એટલે મેઇન ગેમ તો હોય ને ઓબ્જેક્ટ વર્બ પછી જે વર્બનું કોમ્પ્લિમેન્ટ એટલે ઓબ્જેક્ટ જ, બરાબર. તો આ જે ઓબ્જેક્ટ જે છે ને એ ઓબ્જેક્ટ જ્યારે આઈએનજી વાળું ફોર્મ હોય તો ઘણું વિચારવું પડે. શું આ કામ પહેલા થઈ ગયું હતું? જો પહેલા થઈ ગયું હોય તો એને હેવિંગ જોડે થર્ડ ફોર્મથી બી લખાય, ટુ હેવ થર્ડ ફોર્મથી બી લખાય. પણ જો નહીં થયું હોય તો પછી કઈ રીતે લખાશે? ખાલી હેલ્પિંગ આઈએનજી વાળા ફોર્મથી જ લખાશે. આઈ ડોન્ટ માઇન્ડ, મને કોઈ વાંધો નથી. વેઇટિંગ ફોર ધેમ એનો મતલબ આ કામ હમણાં ચાલી જ રહ્યું છે. માનો તમે ઊભા છો, આઈ ડોન્ટ માઇન્ડ, મને કોઈ વાંધો નથી. આઈ ડોન્ટ માઇન્ડ, મને આપણે ઊભા છે, બરોબર, 4-5 જણા, અને કોઈ કે પેલો આવે છે યાર, અથવા બસ આવે છે, તો તમે શું બોલો? આઈ ડોન્ટ માઇન્ડ વેઇટિંગ બસ. મને બસ દેખો, એનો મતલબ આ એક્શન ચાલુ છે. હવે તમે આને એમ નહીં કહી શકો ટુ હેવ વેટેડ, નહીં કહેવાય, બરાબર. હેવિંગ વેટેડ નહીં કહેવાય, વેટિંગ જ કહેવાય. અને ટુ વેટ તો કહેવાય નહીં, કારણ કે ટુ વેટ કો તો ઇવેન્ટ આફ્ટર થવાની છે. આમ માય વોચ હેઝ સ્ટોપ્ડ વર્કિંગ, તો આ કામ તો બંધ થઈ ગયું. દેખો સ્ટોપ કેવું છે ખબર? અમુક એવા છે, તમને હું એક વસ્તુ કહી દઉં. દેખો, હું એમ કહું સ્ટોપ્ડ ટુ વર્ક, એનો મતલબ ઉભો રહ્યો છે કામ કરવા માટે. આ કામ બાકી છે, આ કામ થઈ ગયું છે. એનો મતલબ વર્કિંગ, મારી વોચે, મારી ઘડિયાળે કામ કરવાનું બંધ કરી દીધું છે, એવો આનો મિનિંગ થાય, બરાબર. આમ આઈ કાન્ટ રિસ્ક ગોઈંગ ધેર અલોન, હું રિસ્ક નથી લેવાનો. ગોઈંગ ધેર અલોન, આઈ કાન્ટ રિસ્ક નથી લેવાનો. ગોઈંગ ધેર અલોન, તો ત્યાં જવાનું રિસ્ક એકલો લેવાનો નથી. હવે સમજો કહો સર, અહીંયા એવું બી તો કહી શકાય ને કે આઈ કાન્ટ રિસ્ક ટુ ગો ધેર અલોન. અહીં હું આવું બી તો કહી શકું છું, ટુ ગો ધેર અલોન, ટુ ગો ધેર અલોન. આઈ કાન્ટ રિસ્ક ગોઈંગ ધેર અલોન અને આઈ કાન્ટ રિસ્ક ટુ ગો ધેર અલોન.
કારણ કે રિસ્ક પછી તો આ બંને ઓબ્જેક્ટ તરીકે જ આવ્યા. ઓબ્જેક્ટ તરીકે નાઉન આવે તો નાઉન તરીકે જીરંટ પણ આવે અને ઇન્ફિનિટિવ પણ આવે. તો આઈ કાન્ટ રિસ્ક ગોઈંગ ધેર અલોન અને આઈ કાન્ટ રિસ્ક ટુ ગો ધેર અલોન બંને સાચા કેમ નહીં? અને બે વસ્તુ વિચારજો, મેં તમને શું કીધું, બરાબર? આઈ કેન્ટ રિસ્ક ટુ ગો અલોન, તો અહીંયા આઈ એનું કામ આ કરશે. અને આઈ કાન્ટ રિસ્ક ગોઈંગ એન્ધર, તો જનરલ સેન્સમાં બોલવું હોય તો આનો ઉપયોગ થઈ શકે, બંનેનો ઉપયોગ થઈ શકે. અહીંયા આ એક્શન આને કરવી જ પડશે. તો જ્યારે સબ્જેક્ટિવ વસ્તુ હશે ને તો ઇન્ફિનિટીવનો ઉપયોગ થાય. સબ્જેક્ટિવ નહીં હોય તો કોનો ઉપયોગ કરવાનો? આપણે જીરણનો ઉપયોગ કરવાનો, બરાબર? આમ એનો મતલબ આ એક કેવી સિચ્યુએશન હશે? આ એક એવી સિચ્યુએશન હશે, અહીંયા માણસ બોલતો હશે કે માન લો એક વખત એ જંગલમાં જઈ આવ્યો હશે, એ વ્યક્તિને એનો એક્સપિરિયન્સ હશે, બરાબર? અને ફરી એના મિત્રો એને કદાચ પૂછ્યું હશે કે ભાઈ તું અહીં જવાનો, તો એટલે પેલો બોલ્યો હશે કે આઈ કાન્ટ રિસ્ક ગોઈંગ ધેર અલોન. સમજાય? એનો મતલબ આ એક્શન થઈ ગઈ હશે તો પેલો વ્યક્તિ બોલ્યો હશે. અથવા બીજી બે કન્ડિશન આવે, સિચ્યુએશન હોય, કોઈ વ્યક્તિ ત્યાં ગયો હશે ને મરી ગયો હશે અને એ વ્યક્તિએ પછી કીધું ચાલો આપણે જઈએ, ત્યારે એ આને જવાબ આપ્યો હશે કે આઈ કાન્ટ રિસ્ક ગોઈંગ ધેર અલોન. કેમ? કારણ કે આગળ એક્સપિરિયન્સ વાળી વાત છે. એટલે આને આ એક્શન કરી બી શક્યો હોય, એનો એક્સપિરિયન્સ બી કર્યો હોય, અથવા એ જનરલ સેન્સમાં પણ બોલી શકતો હોય પાછલા અનુભવોના બેઝ પર. પણ અહીંયા તો કેવી સિચ્યુએશન હશે બકા? નજતો જવાનું આ નામ જ નથી, બરાબર? એટલે સમજો બેટા. ઓકે, બરાબર? આઈ ફરગોટ ટુ બ્રિંગ ધ અમ્બ્રેલા, બરાબર? અને આઈ ફરગોટ બ્રિંગિંગ ધ અમ્બ્રેલા. હવે દેખો, હવે હું આને ડીપમાં નહીં ભણાવું, બરાબર? પણ હું તમને એટલું કહી દઉં. દેખો, એક ફરગેટને જ લઈને બતાવું છું, બરાબર? દેખો, ફરગેટ જોડે અહીં લખ્યું છે ફરગોટ ટુ બ્રિંગ, ફરગોટ ટુ બ્રિંગ. આવા 5-6 છે, બરાબર? અને બીજું છે ફરગોટ બ્રિંગિંગ, બરાબર? ફરગોટ બ્રિંગિંગ. અહીં સમજો, ફરગોટ ટુ બ્રિંગ અને ફરગોટ બ્રિંગિંગ, આ કામ બાકી છે, આ કામ થઈ ગયું છે, બસ. હવે તમે કહેશો કઈ રીતે? તો દેખ લો. આઈ ફરગોટ ટુ બ્રિંગ ધ અમ્બ્રેલા, હું ભૂલી ગયો છું, અમ્બ્રેલા લાયો નથી. એનો મતલબ અમ્બ્રેલા લાવવાનું હું ભૂલી ગયો છું. કઈ રીતે? કે માન લો કે 3 દોસ્તો છે, સિચ્યુએશન દેખવાની બેટા આપણે. 3 દોસ્તો છે, આ 3 દોસ્તો બજારમાં ગયા, બરાબર? એ, બી અને સી. બી અને સી એને કીધું તું કે ભાઈ તું અમ્બ્રેલા લેતો આવજે. પણ રસ્તામાં ત્રણે ચાલતા જતા હતા, અચાનક વરસાદ આવ્યો. તો પેલા પૂછ્યું ભાઈ છત્રી લાયો? તો નો, આઈ ફરગોટ ટુ બ્રિંગ ધ અમ્બ્રેલા. એનો મતલબ આ સિચ્યુએશન કેવી છે? વ્યક્તિ લાવવાનું જ ભૂલી ગયો છે. કારણ કે એ લાવવાનું જ ભૂલી ગયો છે, એનો મતલબ છત્રી લાયો જ નથી. એ છત્રી લાયો જ નથી. એટલે એ લખ્યું છે કે આઈ ડીડ નોટ બ્રિંગ ધ અમ્બ્રેલા બીકોઝ આઈ ફરગોટ ઇટ. કારણ કે હું એને ભૂલી ગયો છું, આ કામ મેં કર્યું જ નથી, બરાબર? હે ને? આ કામ એને થયું જ નથી, લાયો જ નથી ટૂંકમાં. પણ જ્યારે એમ કે આઈ ફરગોટ બ્રિંગિંગ ધ અમ્બ્રેલા, આઈ ફરગોટ બ્રિંગિંગ ધ અમ્બ્રેલા. હવે માન લો કે આ ગાડી છે, આ ગાડીની અંદર મિત્રો ટૂર જઈ રહ્યા છે, બરાબર? હે ને? ટૂર જઈ રહ્યા છે. હવે એમાં એ છે, બી છે, સી છે, ટૂર જઈ રહ્યા છે. દેખો, સિચ્યુએશન પર ડિપેન્ડિંગ હશે આ. એટલે વાક્ય વાંચશો તો સિચ્યુએશન પર હશે, બરાબર? હવે 5 દિવસ સુધી આ લોકો ફર્યા પ્રવાસમાં. અચાનક છઠ્ઠા દિવસે વરસાદ આવ્યો. અને પૂછવામાં આવ્યું, બરાબર? તો પેલો કે આ છત્રી લાયો કે નહીં લાયો? એની પાસે મેમરી જ નથી. છત્રી લાયો તો છે, આ કામ તો એને કર્યું છે, પણ એના દિમાગમાં જ મેમરી નથી. દેખ લો, એટલે કે છે કે આઈ ડોન્ટ હેવ ધ મેમરી ઓફ બ્રિંગિંગ ધ અમ્બ્રેલા. એમ, બરાબર? આમ ઘણી વાર આપણે નહીં કે ઘરનો દરવાજો બંધ કર્યો કે નહીં કર્યો, બરાબર? લોક તો કર્યો હોય પણ ભૂલી ગયા હોય કે લોક કર્યો કે નહીં કર્યો, એમ, બરાબર? એટલે આવું છે મિત્રો, બરાબર? એટલે આના પરથી સમજો તો આવા બીજા કેટલા છે. તો દેખો, ફરગેટની જેમ વોન્ટનો પણ ઉપયોગ થાય, બરાબર? આમ આઈ વોન્ટ ટુ ક્લીન ધ ફ્લોર, બરાબર? હવે દેખો, આઈ વોન્ટ ટુ ક્લીન ધ ફ્લોર, એનો મતલબ હું ઈચ્છું છું. શું ઈચ્છું છું? ફ્લોરને સાફ કરવાનું. એનો મતલબ આ ઇવેન્ટ બાકી છે. પણ ફ્લોર જાતે તો આપણે થવાનું નથી, બરાબર? ક્લીન થવાનું નથી, બરાબર? તો પછી શું લખાય? જીરંડ લખાય, બરાબર? તો હવે વોન્ટ્સનો, અહીંયા વોન્ટનો સબ્જેક્ટ કોણ હતો? આઈ. તો આઈ હતો એટલે આઈ આ કામ કરવાનો છે, કારણ કે ઇન્ફિનિટિવ એ કોની સાથે સંકળાયેલું? સબ્જેક્ટ સાથે,
બરાબર. આમ તો આ એ કામ કરવાનું છે તો ટુ ક્લીન એક્ટિવ મિનિંગ લખ્યો. પણ દેખ લો વોન્ટ, હવે વોન્ટ નો સબ્જેક્ટ કોણ છે? ધ ફ્લોર. ધ ફ્લોર તો ઈચ્છવાનું નથી, ધ ફ્લોર તો ઈચ્છવાનું નથી, બરાબર. ધ ફ્લોર તો એવું થોડી ઈચ્છે કે મને સાફ કરો એમ. અચ્છા સાહેબ, એનો મતલબ એટલે તમે વારંવાર આવું બોલતા હતા સમજાવતી ઘડી કે એક્ટિવ મિનિંગ કન્વે કરે, એક્ટિવ મિનિંગ કન્વે કરે. એટલે આ એક્ટિવ મિનિંગ કન્વે કરે અને આ પેસિવ મિનિંગ કન્વે કરે. તો ઇન્ફિનિટિવ એક્ટિવ મિનિંગ કન્વે કરે અને જીરંડ એ પેસિવ મિનિંગ કન્વે કરે. અચ્છા, એટલે સાહેબ ધ ફ્લોર વોન્ટ્સ ક્લીનિંગ લખાય. અને ક્લીનિંગ નહીં લખવું હોય તો પછી તમે આ ક્લીન નો ઓબ્જેક્ટ કોણ બન્યું? ધ ફ્લોર. તો ધ ફ્લોર ને આગળ લઈ જાઓ. વોન્ટ તો શું છે બેટા? અવસ્થા છે, બરાબર. આમ અવસ્થાનું પેસિવ થશે નહીં, અવસ્થાનું પેસિવ થશે નહીં. આને બીજી રીતે પણ પેસિવ કરી શકાય, બરાબર. કઈ રીતે બીજી રીતે થાય? તો દેખો, ઇટ ઇઝ, આને ટુ ક્લીન ધ ફ્લોર, આને હું બે રીતે પેસિવ કરી શકું. દેખ લો, આઈ વોન્ટ ટુ ક્લીન ધ ફ્લોર. I want to clean the floor. I want to clean the floor. હવે અહીંયા વોન્ટ હું ઈચ્છું છું, હું શું ઈચ્છું છું? ટુ ક્લીન ધ ફ્લોર. ટુ ક્લીન ધ ફ્લોર. તો અહીંયા એ આખો કોનો જવાબ આલ્યો? નાઉન નો, અને ઓબ્જેક્ટની જગ્યાએ. સમજ્યા? આમ એનો મતલબ આ વોન્ટ કેવું છે બેટા? સ્ટેટિવ. સ્ટેટિવમાં કેવું છે બોલો? ટ્રાન્ઝિટિવ. સ્ટેટિવમાં કેવું છે? ટ્રાન્ઝિટિવ. તો આઈ વોન્ટ ટુ ક્લીન ધ ફ્લોર. તો હવે હું આના આખા માટે શું લઈ લઉં? ઇટ લઈ લઉં. તો દેખો, ઇટ ઇઝ વોન્ટેડ ધેટ આઈ ક્લીન ધ ફ્લોર. તો ઇટ ઇઝ વોન્ટેડ, તો આ વોન્ટ નું મેં શું કરી દીધું? પેસિવ કરી દીધું. સમજો ધ્યાનથી. ઇટ ઇઝ વોન્ટેડ ધેટ આઈ ક્લીન ધ ફ્લોર. દેખો, વોઇસ ચેન્જ કરો તો વોઇસ એ સ્ટ્રક્ચર ચેન્જ કરે, મિનિંગ ચેન્જ નહીં કરે. આનો મિનિંગ બી શું છે? હું ઈચ્છું છું કે હું ફ્લોર સાફ કરીશ. આનો મતલબ એવો થયો કે એવું ઈચ્છવામાં આવે છે કે હું ફ્લોર સાફ કરું. તો ક્લીન નો સબ્જેક્ટ તો આ જ બન્યો ને. ક્લીન નો સબ્જેક્ટ તો કોણ બન્યો? આ જ બન્યો. આમ ઓકે. હવે દેખજો, તો આઈ વોન્ટ ટુ ક્લીન ધ ફ્લોર અને ઇટ ઇઝ વોન્ટેડ ધેટ આઈ ક્લીન ધ ફ્લોર. ઓકે. તો અહીંયા વોન્ટ ફાઇનાઇટ નું પેસિવ કર્યું, પણ ચલો નોન ફાઇનાઇટ નું પેસિવ કરવું હોય તો નોન ફાઇનાઇટ નું પેસિવ કરવું છે મારે. તો નોન ફાઇનાઇટ નું પેસિવ કરવું હોય તો નોન ફાઇનાઇટ નો ઓબ્જેક્ટ કોણ છે? ધ ફ્લોર. તો ધ ફ્લોર ને આગળ લાવું. ધ ફ્લોર. શાબાશ. ધ ફ્લોર. પછી આને વોન્ટ ને એમનું એમ જ રાખું. ધ ફ્લોર વોન્ટ્સ. ધ ફ્લોર વોન્ટ્સ. બરાબર. ટુ ક્લીન નું શું થઈ જાય? ટુ બી ક્લીન્ડ. હા, ધ ફ્લોર વોન્ટ્સ ટુ બી ક્લીન્ડ બાય મી. ધ ફ્લોર વોન્ટ્સ ટુ બી ક્લીન્ડ. તો દેખો, ટુ બી ક્લીન્ડ કોના માટે આવ્યું? ફ્લોર માટે. ધ ફ્લોર વોન્ટ્સ, બરાબર, ટુ બી ક્લીન્ડ બાય. વોન્ટ્સ શું છે? સ્ટેટ છે ને બેટા. એમ સ્ટેટ નું પેસિવ કરવું હોય તો તમારે શું કરવું પડે? આના ઓબ્જેક્ટ ને આખું ઇટ લેવો પડે. ઇટ ઇઝ વોન્ટેડ. એટલે શું વોન્ટેડ થાય? ધેટ આઈ ક્લીન ધ ફ્લોર ઇઝ વોન્ટેડ. તો આ ઇટ ના સમાનાધિકરણમાં જ વપરાયું છે ને આખું એમ. ઓકે, એટલે સમજો બેટા, કશું છે નહીં આના, બરાબર. તો દેખો, આઈએનજી ફોર્મ શું બતાવે બેટા? પેસિવ મિનિંગ કન્વે કરે. કારણ કે આ ક્લીન કરવાનું કામ ફ્લોર કરવાનું નથી, એટલે ડાયરેક્ટ વોન્ટ્સ. આ વોન્ટ્સ છે, રિક્વાયર છે, બરાબર. એક વોન્ટ્સ છે, એક રિક્વાયર, પછી નીડ. આ બે ત્રણ એવા છે, વોન્ટ્સ, રિક્વાયર, નીડ, બરાબર. આ એવા વર્બ છે કે જ્યારે એની પાછળ આઈએનજી વાળું ફોર્મ લે ને, ધીસ બાઇક રિક્વાયર્સ રિપેરિંગ, બરાબર. ધીસ બાઇક રિક્વાયર્સ રિપેરિંગ. તો દેખો, રિપેરિંગ લીધું કે નહીં? અને રિપેરિંગ નહીં લે તો ટુ બી રિપેર્ડ, બરાબર. જેવી રીતે અહીંયા ટુ બી ક્લીન. એટલે આ પેસિવ મિનિંગ કન્વે કરે એમ કહું છું, બરાબર. ઓકે, ચાલો દેખો, જેવી રીતે નીડ છે બેટા. દેખ લો, હી નીડ્સ, તેની જરૂર છે. શું જરૂર છે? ટુ વોચ ધ ક્લોથ્સ. તો હી નીડ્સ ટુ વોચ ધ ક્લોથ્સ, બરાબર. તો તેની જરૂર છે. શું જરૂર છે ભાઈ? તો ટુ વોચ ધ ક્લોથ્સ. હવે આને તમે પેલામાં ફેરવો તો કઈ રીતે ફરશે બેટા? બોલો. આને આખાને ઓબ્જેક્ટ લેવો પડે. ટુ વોચ ધ ક્લોથ્સ ને કોનો? નીડ નો. તો આખાને ઓબ્જેક્ટ લો, શું લખાય? ઇટ ઇઝ નીડેડ. ઇટ ઇઝ નીડેડ ટુ વોચ ધ ક્લોથ્સ. અરે, ઇટ ઇઝ નીડેડ ધેટ હી વોચિસ ધ ક્લોથ્સ.
બરાબર. અને ડાયરેક્ટ કરવું હોય તો શું લખાય? ધ ક્લોથ્સ નીડ, ધ ક્લોથ્સ નીડ પેસિવ મિનિંગ કરવા માટે જીરંડ લખાય. ધ ક્લોથ્સ નીડ વોશિંગ, અને પેસિવ ઇન્ફિનિટીમાં લખવું તો ધ ક્લોથ્સ નીડ ટુ બી વોશ્ડ. ટુ વોચનું શું થઈ જાય? ટુ બી વોશ્ડ. તો નીડ છે, રિક્વાયર છે, બરાબર, વોન્ટ છે, આ બધાને તમે આ રીતે કરો. એટલું યાદ રાખજો કે ફાઇનાઇટનું પેસિવ કરો છો કે નોન ફાઇનાઇટનું પેસિવ કરો છો એ દેખતા રહેજો, બરાબર. આમ પણ મિનિંગ નહીં બદલાવો જોઈએ એનો, બરાબર. આમ જે રીતે વર્બનો જે સબ્જેક્ટ હોય સબ્જેક્ટ રહેવો જ જોઈએ. જેવી રીતે કે આઈ ક્વિટ ટુ જોઈન ધીસ સ્કૂલ, એનો મતલબ આ મેં નિશાળ છોડી છે બીજી નિશાળને જોઈન કરવા. તો ટુ જોઈન કરવાનું કામ બાકી છે. આઈ ક્વિટ સ્ટડિંગ એટ ધીસ સ્કૂલ, બરાબર. આઈ ક્વિટ સ્ટડિંગ એટ ધીસ સ્કૂલ એનો મતલબ આ નિશાળ મેં છોડી દીધી છે, બરાબર. આ કામ પતી ગયું છે પછી આ કામ થયું છે, અને આ કામ બાકી છે. આઈ ક્વિટ ટુ જોઈન ધીસ સ્કૂલ, મેં સ્કૂલ છોડી, ક્વિટ કરી. કેમ ક્વિટ કરી? ટુ જોઈન ધીસ સ્કૂલ. એટલે એવું કીધું ને, આઈ ક્વિટ અનધર સ્કૂલ, આઈ ક્વિટ અનધર સ્કૂલ ટુ જોઈન ધીસ સ્કૂલ, બરાબર. એટલે આ કામ બાકી હોય બેટા, આ કામ થઈ ગયું હોય, એટલું જ મિનિંગ છે, બીજું કોઈ છે નહીં, બરાબર. એવી રીતે રિગ્રેટનો પણ એ જ મિનિંગ થાય છે બેટા. આઈ રિગ્રેટ ટેલિંગ અ લાઈ ટુ યુ, એનો મતલબ જૂઠ બોલવાનું કામ થઈ ગયું છે ને પછી માણસ પસ્તાવો કરી રહ્યો છે. દેખો, આઈ રિગ્રેટ ટેલિંગ અ લાઈ ટુ યુ, તો જૂઠ બોલવાનું કામ થઈ ગયું છે, એનો મતલબ એને જૂઠ બોલી દીધું છે અને પછી હવે શું કરી રહ્યો છે? પસ્તાવો કરી રહ્યો છે. પણ અહીંયા એને પસ્તાવો થઈ રહ્યો કે એને ઇન્ફોર્મ નહીં કર્યું, એનો મતલબ હજુ સુધી એને ઇન્ફોર્મ નથી કર્યું. માન લો કોઈક એવી સિચ્યુએશન આવી જાય કે માણસ અંદર અંદર પસ્તાઈ રહ્યો કે મારે આને કહી દેવું જોઈએ, મારે આને કહી દેવું જોઈએ, મારે એને ઇન્ફોર્મેશન આપી દીધી, પણ આપી જ નહીં, એને ઇન્ફોર્મેશન આપી જ નહીં, તે પસ્તાઈ રહ્યો છે, બરાબર. તો આઈ રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ હિઝ ગ્રેન્ડફાધર ઇઝ નો મોર. હવે એના દાદા મરી ગયા છે, એના દાદા મરી ગયા છે, દાદા મરી ગયા છતાં પણ એ ઇન્ફોર્મેશન યુને હજુ સુધી આઈએ આપી નથી. ખ્યાલ આવે છે હું શું કહું છું? વાક્યનો કોન્ટેક્ટ સમજજો બેટા. તમે એવું સમજો ને બેટા, આ કામ થઈ ગયું છે ને આ કામ બાકી છે, આટલું વિચારજો, બરાબર. આમ તો કયા કયા એવા આયા બેટા તમે દેખ લો. વોન્ટ, ફરગેટ, વોન્ટ, નીડ, ક્વિટ, રિગ્રેટ, રિમેમ્બર, સ્ટોપ. દેખો, રિમેમ્બર, આઈ રિમેમ્બર ટુ લોક ધ ગેટ, આઈ રિમેમ્બર્ડ ટુ લોક ધ ગેટ. હવે આનો મિનિંગ શું નીકળ્યો? આઈ રિમેમ્બર્ડ ટુ લોક ધ ગેટ અને આઈ રિમેમ્બર્ડ લોકિંગ ધ ગેટ. એનો મતલબ આ કામ હજુ બાકી છે, બરાબર. આપણે તમને કોઈ એમ કે, તમને કોઈ કે ભાઈ દરવાજો બંધ કર્યો કે નહીં, તો તમે એમ કહો ખબર છે બંધ કરી દઈશ. તો ખબર છે બંધ કરી દઈશ એનો મતલબ તમે ભૂલ્યા નથી, તમને યાદ છે. પણ તમે એમ કહો કે આઈ રિમેમ્બર લોકિંગ ધ ગેટ, એનો મતલબ તમે રસ્તામાં જતા રહ્યા અને આજુબાજુ કોઈનું સાંભળ્યું કે ઘરે ચોર આવવાના હતા અને આમ તેમ, હું ખબર હાલું એ ઘરનો દરવાજો બંધ કર્યો કે નહીં કર્યો, એનો મતલબ તમારે મેમરી જ નથી. બંધ તો કર્યું છે પણ એ બંધ કર્યું એ મેમરી નથી એમ. ઓકે બેટા, એટલે આ વસ્તુ છે, બરોબર. સ્ટોપ, તો દેખ લો, સ્ટોપમાં દેખો, આઈ સ્ટોપ ટુ ડ્રિંક વોટર, એનો મતલબ ટુ ડ્રિંક વોટર એ કામ હજુ બાકી છે. તો માણસ ઊભો રહ્યો છે, બરાબર. હું ઊભો રહ્યો, કેમ ઊભો રહ્યો? ટુ ડ્રિંક વોટર, વોટર પીવા માટે એમ. હે ને? હવે તમે માન લો એમ કહો બેટા કે આઈ સ્ટોપ્ડ ટુ બ્રીથ, હું ઊભો રહ્યો શ્વાસ લેવા માટે, તો સાચી વાત છે. પણ તમે એમ કહો આઈ સ્ટોપ્ડ બ્રીથિંગ, એનો તો શ્વાસ લઈ લીધો ને પછી હું ઊભો રહ્યો, એ કેવું સારું આમ. તો આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ વોટર, એનો મતલબ હવે વિચાર કરો આ કેટલો મહાન માણસ હોય. આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ વોટર એટલે મતલબ ડ્રિંકિંગ વોટર કરવાનું કામ આ માણસે શું કરી દીધું છે? બંધ કરી દીધું છે, બરાબર. આમ અથવા રનિંગમાં છે, બંધ કરવાનું ચાલી રહ્યું છે, એવું તો હોય નહીં, બંધ કર્યું તો કર્યું, બરાબર. એટલે મતલબ આ કામ થઈ ગયું બેટા, આ કામ બાકી છે. તો કેવા આવ્યા હતા? સ્ટોપ હતું, રિમેમ્બર હતું, રિગ્રેટ હતું, ક્વિટ હતું, નીડ હતું, વોન્ટ હતું, બરાબર, ફરગેટ હતું. આ બધાને જોતા રહેજો, બરાબર. આમ પછી ટ્રાય છે, દેખ લો. ટ્રાયમાં તમે આ વાક્ય વાંચો, દેખો, આઈ ટ્રાય ટુ ઓપન ધ વિન્ડો, બરાબર. એનો મતલબ માણસે ટ્રાય કર્યો પણ વિન્ડો ઓપન થયો નહીં. વ્યક્તિએ ટ્રાય તો કર્યો જ છે, વ્યક્તિએ ટ્રાય કર્યો છે પણ વિન્ડો ઓપન થયો નહીં. પણ આઈ ટ્રાયડ ઓપનિંગ ધ વિન્ડો, બરાબર. એનો મતલબ એમ કર્યો, વિન્ડો મેં ઓપન કરી દીધો અને એના માટે મેં શું કર્યો હતો? ટ્રાય કર્યો હતો એમ, બરાબર. તો આ કામ થઈ ગયું છે, પેલું કામ બાકી છે. બિગિન છે, બરાબર. આમ પછી ડિલેક્સિકલ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. અને આપણે કે ઇટ ઇઝ માય ટર્ન ટુ ડુ સમથિંગ, તો દેખો ડિલેક્સિકલ વર્બ એ અલગથી હું તમને ભણાવીશ ત્યારે આને ડીપમાં સમજાવીશ, બરાબર. આમ હવે દેખો ફોર્મ ઓફ જીરંડ, જીરંડના ફોર્મ કેટલા હોય બેટા? તો સિમ્પલ જીરંડ અને પરફેક્ટ જીરંડ, બરાબર. તો એ હમણાં હું તમને સમજાવું, સિમ્પલ જીરંડ કોને કહેવાય, પરફેક્ટ જીરંડ કોને કહેવાય. હવે ફટાફટ પતી જશે. ચલો, સિમ્પલ જીરંડ એટલે વર્બનું કયું ફોર્મ? આઈએનજી વાળું ફોર્મ. વર્બનું કયું ફોર્મ? આઈએનજી વાળું. તો દેખ લો હવે તમને આવડશે. આઈ લવ રીડિંગ નોવેલ્સ,
આઈ લવ રીડિંગ નોવેલ્સ. ઓકે, આઈ લવ રીડિંગ નોવેલ્સ. ચાલો, હું ચાહું છું, કોને ચાહું છું? આપણે નોવેલને વાંચવાનું. હવે અહીંયા તમે કોન્ટેક્ટ સમજજો બેટા. આઈ લવ રીડિંગ નોવેલ્સ. ચલો, હું ચાહું છું, કોને ચાહું છું? રીડિંગ નોવેલ્સને. અહીંયા નોવેલને નથી ચાહતો, નોવેલ વાંચવાનું. નોવેલ તો રીડિંગનું ઓબ્જેક્ટ થઈ ગયું બેટા. ચલો, રીડિંગ દેખાયું, તરત જ આઈએનજી વાળું ફોર્મ માર છોરું તરત વિચારશે કાં તો આ વિથ છે કાં તો બિફોર છે. હા કે ના બોલો બેટા? બરાબર. આમ એનો મતલબ હમણાં આ એક્શન વાંચવાની એક્શન ચાલી રહી છે, એવું બી મિનિંગ નીકળે આનો. બરાબર. ઓકે, હી એન્જોયડ ડાન્સિંગ. હી એન્જોય ડાન્સિંગ. હવે દેખો, આ બી એક્શન હમણાં વિથ જ છે. દેખ લો, આ બી એક્શન વિથ હતી. આ બી માણસ એન્જોય ક્યારે કરે બેટા? ડાન્સિંગ ચાલી રહ્યું હોય તો જ ને. હી એન્જોયડ ડાન્સિંગ એટલે મતલબ આ એક્શન ચાલી રહી, જેવી બંધ થઈ એટલે પછી ખતમ. હી અવોઇડ ગોઈંગ અલોન. તો દેખ લો, હી અવોઇડ્સ ગોઈંગ અલોન. હવે ઘણા લોકો આને ગોખે, આન જોડે આઈએનજી આવે, આન જોડે આઈએનજી. એટલે ભાઈ એવું નહીં, વિચારવાનું વિથ છે કે બિફોર છે. બરાબર. એક્સપિરિયન્સ થયેલો છે તો બી આનો ઉપયોગ, બિફોર થયેલું હોય તો પણ આનો ઉપયોગ, રનિંગમાં હોય તો પણ. બરાબર. માણસ અવોઇડ ક્યારે કરે બેટા? જ્યારે વસ્તુની સાથે આવે તો ને. મેં એક ઉદાહરણ આગળ આપ્યું હતું તમને. દેખ લો, તમે અહીં ખાડો છે, તમે અહીં આવીને બાઇક લઈને અહીં હતા તમે, હવે અહીં હતા તમે અને અહીં હતા. ખાડો પાર કરી દીધા બાદ તમે એને અવોઇડ કરો. ખાડાની પહેલા તમે અવોઇડ કરો ના, ખાડો જેવો આવે એવો જ અવોઇડ કરશો કે નહીં એમ. તો એટલે તો અવોઇડ જોડે શું આવે બેટા? આઈએનજી. તો સી અવોઇડ્સ ગોઈંગ અલોન. બરાબર. એ ટાળે છે એકલી જવાનું. બરાબર. હી રિસ્ક ડુઈંગ ધીસ એક્ટ. તો આના બે મિનિંગ છે એવું મેં તમને સમજાવી દીધું. હી રિસ્ક ટુ ડુ ધીસ એક્ટ. બરાબર. આમ પણ આ એક્સપિરિયન્સ થઈ ગયેલો છે ને. બરાબર. આમ અથવા એ રિસ્ક લઈ રહી છે એનો મતલબ આ એક્શન હમણાં કન્ટેમ્પરરી હશે એમ. દે લાઈક વોચિંગ મૂવી. હવે માણસને ગમે છે, સ્ટેટ છે, એને ગમે છે. શું ગમે છે ભાઈ? વોચિંગ મૂવી જોવાનું. બરાબર. આમ તો લવ છે, લાઈક છે, હેટ છે, ડિટેસ્ટ છે. બરાબર. ડિનાઇડ. દેખો, બીઇંગ મેરીડ. તો આ કેટલું મસ્ત વાક્ય છે બેટા. દેખ લો, હી ડિનાઇડ બીઇંગ મેરીડ. હવે દેખો, બીઇંગ મેરીડ ખરેખર તો બેટા એમ છે કે નહીં, હી ઇઝ મેરીડ. વાક્ય તો આ હતું, હી ઇઝ મેરીડ. હી ડિનાઇડ બીઇંગ મેરીડ. હવે તમને ખબર છે કે ડિનાઇડ ક્યારે કરે માણસ? કામ થઈ ગયું હોય તો. કામ થઈ ગયું હોય તો. હવે કોઈ કઈને પૂછ્યું, બરાબર, હી ડિનાઇડ ધેટ. હવે વાક્ય આવું હતું, હી ડિનાઇડ ધેટ હી ઇઝ મેરીડ. હી ડિનાઇડ ધેટ હી ઇઝ મેરીડ. વાક્ય આવું હતું. પણ અહીં શું કર્યું? દેખ લો, ડિનાઇડ જોડે ડાયરેક્ટ આખું ક્લોઝ લખવાનું છે. આ ક્લોઝ લખતો તો વાક્ય કોમ્પ્લેક્સ થઈ જતું બેટા. બરાબર. આમ પણ એને શું કર્યું ખબર? ઇઝનું ફોર્મ કયું છે? ઇઝનું ફોર્મ કયું છે? બી. બીનું આઈએનજી વાળું રૂપ કયું? બીઇંગ. ડાયરેક્ટ બીઇંગ અને વિશેષણ શું લખી દીધું બેટા? બીઇંગ મેરીડ. અચ્છા, એનો મતલબ સારી બીઇંગ એ જીરણ થઈ ગયું. બીઇંગ શું થઈ ગયું બેટા? જીરણ. હે ને? આમ તો ખરેખર આ કેવું હતું? હી ડિનાઇડ ધેટ હી ઇઝ મેરીડ. એને ડાયરેક્ટ કહી દીધું હી ડિનાઇડ બીઇંગ મેરીડ. આનો ઘણો જ ઉપયોગ થાય છે બેટા બીઇંગ નો. હી ડિનાઇડ બીઇંગ મેરીડ. પછી દેખો, આઈ એમ સોરી ફોર બીઇંગ લેટ. હવે આઈ એમ સોરી ફોર બીઇંગ લેટ એવું જ હતું ને. આઈ એમ સોરી બીકોઝ આઈ એમ લેટ. આવું હતું, બીકોઝ આઈ એમ લેટ. તો એને એમ નહીં કીધું બીકોઝ આઈ એમ લેટ. બીકોઝ જેવું કામ બીજું કોણ કરેલું? ફોર પ્રિપોઝિશન બી બીકોઝ જેવું જ કામ કરે ને. એટલે ડાયરેક્ટ એને શું લખી દીધું? આઈ એમ સોરી ફોર બીઇંગ લેટ. તો એમનું શું બનાવી દીધું? એને બીઇંગ, અને આ લેટ એમનું એમ લખી દીધું. મજાની વાત છે બેટા. તમે આને આમ પણ લખી શકો. દેખ લો, આને તમે આમ પણ લખી શકો. દેખો, અહીંયા બીઇંગ મેરીડ લખ્યું છે તો મેરીડ શું છે બેટા? વિશેષણ. તો આ જ વાતને તમે એમ કહી શકતા હતા, હી ડિનાઇડ, બરાબર, ટુ હેવ મેરીડ. કોઈ ખોટું નહીં હાલતું. હી ડિનાઇડ ટુ હેવ મેરીડ, કોઈ ખોટું નહીં હાલતું. પણ અહીંયા મેરીડ એ શું હોત બેટા? મેરીડ એ વર્બ હોત. અહીંયા મેરીડ એ વિશેષણ છે. ઓકે, હી ડિનાઇડ ટુ હેવ મેરીડ તો પણ સાચું. કેમ? કારણ કે આ કામ થયેલું છે. પરફેક્ટ ઇન્ફિનિટિવ બતાવે. અને હી ડિનાઇડ બીઇંગ મેરીડ એ પણ સાચું છે. ઓકે, હવે દેખો, આઈ એમ સોરી ફોર બીઇંગ લેટ. તો આને તમે એમ પણ કહી શકતા હતા, આઈ એમ સોરી ફોર બીઇંગ લેટ. આઈ એમ સોરી બીકોઝ આઈ એમ લેટ. આમ બી લખી શકતા હતા. આને તમે એમ પણ કહી શકતા હતા. દેખો, આમાં તમે શું કર્યું? બીકોઝ થી બતાવ્યું એટલે સબોર્ડિનેટ ક્લોઝ વાપર્યું. ભણીશું આપણે ક્લોઝમાં. પણ આ જ વાતને તમે આને કહી દીધું. આ વાતે તમે એમ બી કહી શકતા હતા, આઈ એમ સોરી. આઈ એમ સોરી. સોરી વિશેષણ છે કે? સોરી, આઈ એમ સોરી. સોરી વિશેષણ છે કે નહીં? અને મેં તમને એવું કીધું, વિશેષણ પછી ઇન્ફિનિટિવનો જ ઉપયોગ કરવાનો. દેખો, આઈ એમ સોરી ટુ હેવ બીન લેટ. ટુ હેવ બીન લેટ. કેમ ટુ હેવ બીન લેટ? તો ટુ હેવ જોડે થર્ડ ફોર્મ. તો થર્ડ ફોર્મમાં બીનું થર્ડ ફોર્મ શું થાય? બીન થાય કે નહીં? લેટ તો વિશેષણ છે.
તો ટુ હેવ બીન એટલે જ કહું છું વર્બનું કયું ફોર્મ વાપરી રહ્યા એ દેખો. આઈ એમ સોરી ટુ હેવ બીન લેટ. તો તમે દેખો આઈ એમ સોરી ટુ હેવ બીન લેટ આ રીતે બી કહી શકો છો. આઈ એમ સોરી બીકોઝ આઈ એમ લેટ એમ પણ કહી શકો છો. તો આમ બોલો તો એ બે સેન્ટેન્સને જોડો છો બીકોઝ થી, અને આમ લખો છો તો ઇન્ફિનિટી થી લખી રહ્યા, અને આમ જયારે લખો છો તો જીરંડ થી લખી રહ્યા. પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે જીરંડ બી થયેલું કામ બતાવે, પણ વર્બનું કયું ફોર્મ વાપર્યું એ મહત્વનું છે બેટા. બરાબર, તમે કયા વર્બના ફોર્મનો ઉપયોગ કરો છો એ અત્યંત જરૂરી છે અને આવશ્યક છે. ચલો, હી ડિનાઇડ સ્ટીલિંગ માય પેન. બરાબર, તો અહીંયા તમે દેખ્યું હી ડિનાઇડ સ્ટીલિંગ માય પેન. તો આને તમે આમ બી કહી શકો હી ડિનાઇડ ટુ હેવ સ્ટોલન માય પેન. સ્ટીલિંગ માય પેન એનો મતલબ આ કામ થઈ ગયું છે તો જ આ માણસે ડિનાય કર્યું છે. આઈ હેટ બીઇંગ લેડ ટુ. તો આઈ હેટ બીઇંગ લેડ ટુ, તો આને તમે આ હામાં લખ્યું તમે જીરંડમાં, તો આને તમે એમ કહી શકો કે નહીં આઈ હેડ ટુ હેવ બીન લેડ. બરાબર, ચાલો. આઈ લવ, દેખો આમાં એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો બેટા. દેખો આઈ લવ બીઇંગ પ્રેઝડ. ઘણા બાળકો જ્યારે બી આવે ને ત્યારે બહુ કન્ફ્યુઝ થાય, પણ હું તમને કહી દઉં. દેખ લો, સાંભળજો બેટા. હું એમ કહું કે માન લો પ્રેઝ, પ્રેઝિંગ છે, પ્રેઝિંગ. ઓકે, આનું પેસિવ શું થાય બકા? બીઇંગ પ્રેઝડ થાય. બીઇંગ પ્રેઝડ, આનું પેસિવ બીઇંગ પ્રેઝડ થાય. આઈ એમ લેટ. જ્યારે તમે બેટા, જ્યારે તમે સાંભળજો ધ્યાનથી, જ્યારે તમે આઈ એમ લેટ હતું અને એને જીરણ બનાવ્યું હતું, તો એમને તમે શું કર્યું હતું? બીઇંગ લેટ બનાવ્યું હતું કે નહીં? બોલો એમ કહું. ઓહો હો સાહેબ, એનો મતલબ તું એમ કહેવા માંગે છે કે બીઇંગ હે ને, બીઇંગ મેન વર્બ તરીકે પણ અવસ્થા બતાવવા માટે જીરણમાં ઉપયોગ થાય. અહીંયા એમ એ મેન વર્બ હતું કે નહીં બેટા? એ મેન વર્બને આપણે શામાં કન્વર્ટ કર્યું? બીઇંગમાં. એ મેન વર્બને શામાં કન્વર્ટ કર્યું? બીઇંગમાં. અચ્છા, પણ અહીંયા બીઇંગ મેન વર્બ નથી, અહીંયા મેન વર્બ પ્રેઝ છે. તો તમારે દેખવું પડે કે નહીં? શું દેખવું પડે? જો બીઇંગ જોડે, જો માર છોડાઓ બીઇંગ જોડે પાછળ વિશેષણ હોય તો એ મેન વર્બ છે. તો બીઇંગ એ મેન વર્બ છે, પણ વપરાયું નોન ફાઇનાઇટમાં. અવસ્થા બતાવનારું છે. એમ ઇઝ આર નું રૂપ છે, જે મુખ્ય ક્રિયાપદ તરીકે છે, એને તમે નોન ફાઇનાઇટમાં ફેરવ્યું છે. પણ જ્યારે અહીંયા તમે બીઇંગ જોડે લખો છો તો મેન વર્બ પ્રેઝ છે, આ એનું પેસિવ છે. અચ્છા, તો હવે દેખો હું તમને બતાવું. દેખ લો, આઈ લવ, હું ખાલી આમ લખતો આઈ લવ પ્રેઝિંગ, આઈ લવ પ્રેઝિંગ. બરાબર, કોઈ ચાપલુસી કરે એ મને ગમે, એમ વખાણ કરે એ મને ગમે છે. આ એક્શન ચાલુ બી છે, હમણાં ગમે છે. પણ કોઈ મારી ચાપલુસી કરે એ મને ગમે છે, કોઈ મારા વખાણ કરે, કોઈ આમ મને આમ પેલું કહેવાય ને કે માણસને પોતાના વખાણ બહુ ગમે, એમ તો કોઈ મારા વખાણ કરે તો મને બહુ ગમે છે. તો આ જે જીરણ છે ને, આ જીરણ આના માટે જ વાપરવાનું હોય. તો એ વ્યક્તિ એમ બી બોલી શકે આઈ લવ બીઇંગ પ્રેઝડ. તો આ બીઇંગ પ્રેઝડ આના માટે જ વપરાયું છે ભાઈ, પણ જીરણનું પેસિવ ફોર્મ છે. બરાબર, આમ એનો મતલબ આ કોમ્પ્લિમેન્ટ આઈ નું જ હોય ને, આ કોમ્પ્લિમેન્ટ સબ્જેક્ટ નું હોય ને તો જ એનું પેસિવ થાય. પણ હું એમ કહું આઈ હેટ બીઇંગ લેટ, આઈ હેટ બીઇંગ લેટ, આમ લખી દઉં તો આઈ હેટ બીઇંગ લેટ, તો આ બીઇંગ જે છે ને, આ બીઇંગ એની પાછળ, અહીંયા બીઇંગ પાછળ વર્બ છે, મેન વર્બ છે. આ બીઇંગ પાછળ મેન વર્બ નથી ભાઈ. લેટ એ તો વિશેષણ છે. તમે છો કેવા છો? મોડા છો. લેટ એ વિશેષણ. હવે તમને સમજણ પડી ગઈ કે આ બીઇંગ એ એમિઝાર માંથી બનાવેલું છે, એમ ખ્યાલ આવે છે? આમ હે ને. હવે હું એમ કહું આઈ હેટ બીઇંગ લાયર્ડ, તો પછી લાય જુઠ્ઠું બોલવું, તો એ મેન વર્બ થઈ ગયું. તો આ પેસિવ છે કે નહીં? મને કોઈ જુઠ્ઠું બોલે એને હું નફરત કરું છું, તો પછી આ બોલાય. પણ હું નફરત કરું છું જે મોડો આવે છે, તો પછી આ બોલાય. જ્યાં બી એ એમિઝાર નું ફોર્મ છે, એનામાંથી આઈએનજી બનાવેલું છે, અને આ જીરણ છે, અને અહીંયા મેન વર્બ નું પેસિવ છે. એટલે આને સમજજો બેટા, હે ને. સમજો તો વંદન, નહીં સમજો તો અભિનંદન. આઈ લવ બીઇંગ પ્રેઝ, કોઈ મારા વખાણ કરે એ મને ગમે, આનું મિનિંગ થાય.
ધેટ સી એન્જોયસ બીઇંગ ફોટોગ્રાફ્ડ, દેખ લો સી એન્જોયસ, તે આનંદ માણે છે. કોનો આનંદ માણે છે ભાઈ? દેખ લો કોઈ એના ફોટા પાડે ને એનો, દેખ લો બીઇંગ ફોટોગ્રાફ, બરાબર, કોઈના ફોટા પાડે. સી એન્જોયસ બીઇંગ ફોટોગ્રાફ, એટલે આ કામ આના પર જ થાય છે એમ. હી લવ્સ બીઇંગ સર્વડ, બરાબર, આમ એટલે આ પેસિવ ભણી ગયા આપણે આનું જીરણનું, બરાબર. પછી પરફેક્ટ જીરણ દેખ લો બેટા. તો પરફેક્ટ જીરણમાં મેં તમને કીધું એમ થઈ જ ગયેલું કામ હશે. હી હેડ્સ હેવિંગ ગોન ધેર, હી ડિસલાઇક્ડ હેવિંગ જોઈન્ડ ધીસ કંપની. એનો મતલબ તમે અહીંયા જ્યાં હેવિંગ ગન લખ્યું છે ને, હેવિંગ જોઈન્ડ લખ્યું છે, હેવિંગ એક્ટેડ લખ્યું છે, હેવિંગ બીન સિલેક્ટેડ, તો આમાં તમે એક્ટિવ રચનામાં શું લખશો? દેખ લો બેટા. હી હેડ્સ ગોઈંગ ધેર, હું આની જગ્યાએ ગોઈંગ ધેર લખતો ને તોય સાચું જ હતું બેટા, પણ એક્ઝેક્ટ એક્સપિરિયન્સ બતાવવા માટે શું લખવું પડે? હેવિંગ ગન. શું લખવું પડે બોલો? હી હેડ્સ હેવિંગ ગન ધેર. ઓકે, પણ દેખો સી ડિસલાઇક્સ જોઈનિંગ, આની જગ્યાએ હું જોઈનિંગ પણ લખી શકું. સી ડિસલાઇક્સ જોઈનિંગ ધીસ કંપની, એનો મતલબ આ માણસ આ કંપની જોઈન કરવાનું કામ થઈ ગયું છે, તો જોઈનિંગ પણ ખોટું નથી. પણ તમારે બતાવવું છે, એક્ઝેક્ટ પરફેક્ટ જ બતાવવું છે કે ભાઈ આ કામ થયેલું જ છે એમ બતાવવું છે, બરાબર. ઇમ્પ્લિસિટ નહીં રાખવું હોય તો શું લખાય? હેવિંગ જોઈન્ડ, બરાબર. આમ પછી સી લવડ હેવિંગ એક્ટેડ, હેવિંગ એક્ટેડ, તો એને અહીંયા તમે એક્ટિંગ પણ લખી શકો છો, બરાબર, એક્ટિંગ પણ લખી શકો ઇન ધ મૂવી. પણ હેવિંગ એક્ટેડ લખ્યું એનો મતલબ આ કામ થઈ ગયું. સી લવડ હેવિંગ એક્ટેડ ઇન ધ મૂવી, આ મૂવીની અંદર કામ કર્યું એને ચાહે છે, તો એક્સપિરિયન્સ થયેલી વાત છે. ઓકે, પણ જો આનું પેસિવ કરો તો ભાઈ પેસિવ તો કોનું થાય? તમે જ કહો, બોલો પેસિવ કોનું થાય? ટ્રાન્ઝિટિવનું. તો આનું તો પેસિવ થાય જ નહીં. કેમ નહીં થાય? ગો ધેર છે ભાઈ, ગોઈંગ ધેર છે, ગોઈંગ શું ગયો, શું ગયો, તો એ ઇનટ્રાન્ઝિટિવ છે, આનું પેસિવ થાય નહીં. પણ ચાલો જોઈન ધીસ કંપની, હા જોઈન કરી, શું કરી? કંપની, તો આનું પેસિવ પાછું થઈ શકે, બરાબર. જો કરો તો હેવિંગ બીન જોઈન્ડ, પેસિવ શું થાય? હેવિંગ બીન જોઈન્ડ. સી લવડ હેવિંગ એક્ટેડ ઇન ધીસ મૂવી, તો દેખો એક્ટેડ ક્યાં ભાઈ? ઇન ધ મૂવી, તો એક્ટ કર્યું છે, પણ આનું બી દેખો ઓબ્જેક્ટ છે નથી, ઓબ્જેક્ટ નથી. દેખ લો હેવિંગ એક્ટેડ નો ઓબ્જેક્ટ નથી, ઇન ધ મૂવી છે. તો ઇન ધ મૂવી જે છે એ તો પ્રિપોઝિશનલ પ્રેસ છે, બરાબર, પ્રિપોઝિશનલ પ્રેસ છે. પછી દેખો આઈ એમ હેપી અબાઉટ હેવિંગ બીન સિલેક્ટેડ, તો દેખ લો હું ખુશ છું. દેખો આને તમે આમ બી લઈ શકો બેટા. દેખો ગોઈંગ પણ લખી શકો, હેવિંગ ગોન પણ લખી શકો, અને આને તમે ઇન્ફિનિટીમાં લખો તો એમ પણ લખાય ટુ હેવ ગન, કોઈ ખોટું નહીં હાલે. ટુ હેવ ગન એમ પણ લખાય. આને તમે આમ પણ લખી શકો, દેખો આને તમે એમ બી લખી શકો ટુ હેવ જોઈન્ડ, અને પેસિવ કરો તો ટુ હેવ બીન જોઈન્ડ, બરાબર. આનું હેવિંગ બીન જોઈન્ડ. આને તમે આમ પણ લખી શકો ટુ હેવ એક્ટેડ. ઓકે, આમ કઈ બી રીતે તમે લખી શકો છો. હવે દેખો આઈ એમ હેપી, હવે મજા છે બેટા સમજવાનું. દેખો આઈ એમ હેપી અબાઉટ હેવિંગ બીન સિલેક્ટેડ, તો ચાલો મને એમ કહો સિલેક્ટ કરવાનું કામ આઈ કરશે કે કોઈકના દ્વારા થશે? કોઈકના દ્વારા થશે, એટલે અહીં શું લખ્યું? હેવિંગ બીન સિલેક્ટેડ. એનો મતલબ સિલેક્ટ થવાનું કામ થઈ ગયું છે એટલે હું ખુશ છું. પણ અહીંયા અબાઉટ લીધું કે નહીં બેટા? અબાઉટ પ્રીપોઝિશન, તો પ્રીપોઝિશનની પાછળ જીરેન્ડ આવે કે નહીં એમ કહું. પણ મેં તમને શું કીધું હતું કે જો તમને વિશેષણ મળી જાય ને બેટા, જો આઈ એમ હેપી તો પછી અબાઉટ લખ્યું એટલે આ લખવું પડ્યું જીરણ. હું એમ બી કહી શકતો હતો આઈ એમ હેપી વિશેષણ છે, વિશેષણ પછી તો ડાયરેક્ટ શું લખાય બેટા? ઇન્ફિનિટિવ જ લખાય. આઈ એમ હેપી ટુ હેવ બીન સિલેક્ટેડ, એમ બી તો કહી શકાય કે નહીં, બરાબર. આઈ એમ હેપી ટુ હેવ બીન સિલેક્ટેડ એમ પણ તમે કહી શકો. સી ઇઝ સેડ ફોર હેવિંગ બીન રિજેક્ટેડ, એનો મતલબ રિજેક્ટ કરવાનું કામ હી નથી કર્યું, કોઈકના દ્વારા થયું છે, બરાબર. તો હી સેડ, તો આને તમે મેં ફરી કીધું એમ ફોર ની લખો તો કઈ રીતે લખાય બેટા? ટુ હેવ બીન રિજેક્ટેડ. શું લખાય? ટુ હેવ બીન રિજેક્ટેડ, ટુ હેવ બીન રિજેક્ટેડ. દેખો હી કમ્પ્લેન, માણસ કમ્પ્લેન ક્યારે કરે ભાઈ? કામ થઈ ગયું તો જો ઓફ નહીં લખતો, સાંભળજો હવે મજા છે બેટા. હી કમ્પ્લેન્ડ ઓફ, હવે તમને એમ કે સાહેબ હું ડાયરેક્ટ ઇન્ફિનિટિવ લખી શકું? લખાય. શું લખાય દેખજો? હી કમ્પ્લેન્ડ ટુ હેવ બીન અક્યુઝડ, એટલે આરોપી. ટુ હેવ બીન અક્યુઝડ, એને કમ્પ્લેન કરી કે મને ખોટો આરોપી સાબિત કર્યો છે. પણ મજાની વાત છે, અહીંયા કમ્પ્લેન્ડ વર્બ છે, અહીંયા કમ્પ્લેન્ડ વર્બ છે. દેખ લો
અહીંયા કમ્પ્લેન વર્બ છે અને કમ્પ્લેન્ડ પોતાની જોડે શું લે? ઓફ. પણ યાદ રાખો, સમજો વગર હું તો કહું આ લખો એની કરતાં આ લખો સારું. કેમ આવું? કારણ કે કમ્પ્લેન ટ્રાન્ઝિટિવ હોય બેટા, તો ટ્રાન્ઝિટિવ કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં લે. એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે પ્રીપોઝિશન નહીં લે બેટા, બરાબર? ડાયરેક્ટ લખવું પડે આમ. ઓકે, તો ટુ હેવ આ ઇન્ફિનિટિવ આખું શું કરશે બેટા? ઓબ્જેક્ટનું કામ કરશે. ઓકે, આમ તો મેં તમને સમજાવ્યું છે કે પરફેક્ટ જીરંડ પણ કઈ રીતે, બરાબર? આમ. અને હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ કયો છે બેટા? પાર્ટિસિપલ્સ, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે કવર કરીશું, બરાબર? આમ. જય હિન્દ.